નમસ્કાર સર્વ હાસ્ય પ્રેમી જનતાઓનું આ તકે હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. સૂર્ય છું, આકાશથી ખરતો નથી. સૂર્ય છું, આકાશથી કદી ખરતો નથી. અને જગતમાં એક મારી પત્ની સિવાય કોઈથી ડરતો નથી. કાલે શું થવાનું છે કોઈને આ જગતમાં ખબર નથી. એટલે જેટલા જુવાનિયાઓ, જેટલા પતિદેવો સાંભળે છે ને નમ્ર વિનંતી છે, કાલે શું થવાનું છે કોઈને ખબર નથી. એટલે રાત્રે સૂતા પહેલા માત્ર ને માત્ર ચેટ ડિલીટ કરી નાખવી. અને જાનમાં કુંવારાઓ અને સ્મશાન યાત્રામાં વડીલો એટલે વૃદ્ધો વધારે જોવા મળે આપણને. કારણ કે કુંવારાઓને એમ છે કે અમે નહીં જઈએ તો અમારામાં કોણ આવશે, અને વડીલોને એમ છે કે અમે નહીં જઈએ. હા, તમે અડધામાં આખું ઉપાડી મજા હોય. હમણાં 3 વાગે હું ઓનલાઈન હતો તો એક ભાઈનો મેસેજ આવ્યો મને કે 3 વાગે તમે ઓનલાઈન છો. એટલે મેં સામે જવાબ લખ્યો. મેં કીધું તમે 3 વાગે ઉઠીને હું દીવાબત્તી કરવા જાયગા. પણ ગુજરાતી લોકો છે, ગુજરાતી પરિવાર આજે મને માણી રહ્યો છે, ત્યારે ગુજરાતની એકાદ વાતથી શરૂઆત કરીને ગુજરાતની અંદર નહીં પણ ગુજરાતી ભાષામાં કહો તો આપણે ત્યાં છોકરાઓ બેઠા કોઈ દી મોટા જ થતા નથી. આ નાના નાના છોકરાઓ હોય, પૈણી જાય તોય અમુક બહેનો કહેતા હોય કે અમારા બાબાના હમણાં લગ્ન કર્યા. બાબાને ત્યાં છોકરો આવે તોય કે અમારા બાબાને હમણાં બાબુ આવ્યું. ઓલો બાબો તો એટલું ને એટલું જ રે. હમણાં એક બેન મને કાર્યક્રમના ઇન્ટરવલમાં આવ્યા. મને કે મંથનભાઈ તમે એટલી દુનિયામાં ફરો, એટલા બધા પ્રોગ્રામ કરો, મારે તમને એક વાત કરવી છે. એ કે તમે મને કે શાંતિથી સાંભળશો? મેં કીધું બોલો બેન. મને કે મારો બાબો છે એના સગાઈ કરવાની છે, કોઈ એના લગતી છોકરી આમ ધ્યાનમાં હોય તો તમે ક્યાંક વાત કરજો તો તમારો પ્રભાવ પડે. એટલે એ કે કદાચ જો જોગાનું જોગ મેર પડી જાય તો ગોઠવાઈ જાય. મેં કીધું તમારો બાબો કેવડો? મને કે 44 વર્ષનો. ભાણો હમણાં કાલે જ એક લગ્નમાં ગયો, પછી મારી પાસે આવ્યો. મને કે મંથનભાઈ કે ગજબ ઘટના ઘટી ગઈ. મેં કીધું કાં? મને કે લગ્નમાં એ કે મને જે કંકોત્રીમાં સમય આપ્યો હતો ને એ સમય કરતાં હું વહેલો પહોંચી ગયો. અરે મેં કીધું ભાણા બહુ સારું કહેવાય. મને કે પણ મંથનભાઈ કે જાનને આવવામાં બહુ વાર લાગી, 5 કલાક મોડી આવી. પણ એ વચ્ચે એ કે મંથનભાઈ હું છે ને એ કે છોકરીના બાપાની હારે જ એટલો ફર્યો એની વાહે ફરતો ગયો. મેં કીધું પણ તારે શાંતિથી વહેલો ગયો તો કામ કરાય, કઈક જગ્યાએ બેઠું રહેવાય. મને કે તમને ન ખબર હોય હું એટલે છોકરીની વાહે ફરતો તો. મેં કીધું છોકરી નહીં, છોકરીના બાપા. મને કે જો ભૂલાઈ ગયું હરખમાં. કે તમારી યાર વાત કરું ને હરખમાં આવી જાઓ, ભૂલી જાઓ. મેં કીધું હા મને યાદ હોય, કેમ કે તારા શબ્દ અમુક વાર હું પ્રોગ્રામમાં બોલતો હોઉં ને તો પબ્લિક મારોય ભૂકા કાઢી નાખે છે. મેં કીધું ભાણા એટલે તારા એક વાત હું યાદ રાખું. મને કે હા શું હતું વાત? મેં કીધું છોકરીના બાપાની વાહે તું ફરતો હતો. મને કે હા. એ કે છોકરીના બાપા વાહે હું 5 કલાક ફર્યો. મને એમ હતું કે કદાચ જો જાન હજી કલાક મોડી આવે અને છોકરીનો બાપ મને એમ કહી દે કે ભાણાભાઈ જાનને આવવામાં બહુ મોડું થઈ ગયું છે અને 500 જણા બેઠા છે, જો એ કે તમે મારી દીકરીની આબરૂ હાચવી લ્યો. પરબારા ગોઠવી નાખ્યો. આને ક્યાંય કઢાય નહીં. અને લગ્નની અંદર કોઈ બી છોકરો સાહેબ મારી જેવો હોય અને નિરાતે નાચતો હોય. તમે બેઠા એમાંથી તમારા જેવાની વાત કરી. નિરાતે નાચતો હોય ને કદાચ જો ઠેકડો મારવા મળે, ડિસ્કો કરવા મળે ને એટલે સમજી લેવું કે બબીતાને જોઈ ગયું. હમણાં એક પ્રેમી તો એના પ્રેમિકાને કહેતો હતો કે આ તારો દુપટ્ટો જોઈ કે આમ નીચે ઢેડા તો હાલે, હરખો કર. छोकरी एनी हाँ में शायरी बोलवा मिली कि दुपट्टा भी अपना फर्ज निभाता है. वो लोग के फर्ज निभाता वारी नीचे छाणनो पोदड़ो છે બગડી જાય, ભેગું નહીં થાય કાંઈ. અને લગ્નમાં તમે ગયા હશો ને હું જાઉં, બધાના અનુભવ છે સાહેબ. લગ્નમાં માત્ર બેનો 3 જ કામ કરે. ઓલી કેવી લાગે? ઓલી તો જો કેવી જાડી હોય.
પેલી એ કેવી સાડી પહેરી, પેલી હાવ બકવાસ ડ્રેસ પહેરી. કન્યાને મેકઅપ બહુ જામતો નથી અને પુરુષોની માત્ર બે જ કામ: છોકરા તેડે, પત્નીની સેલ્ફી પાડે અને બિચારા ઉનાળાનો તડકો હોય કે શિયાળાની ઠંડી હોય કે ચોમાસાનો વરસાદ હોય, છોકરો વેન કરે એટલે બહાર ફૂગો લઈ આવે ને મારો બેટો લગ્નમાં 1000 માણાની વચ્ચે કરીને છોકરા મોટા કરતા. આ પુરુષોની વ્યથા છે. પેલી શાયરી ઘરવાળીથી ચાલુ કરી એટલે પાછી એક યાદ આવી ગઈ ગર્લફ્રેન્ડની. ભૂલી ન જવાય ને ભાઈ. જૂનાનું જતન કરો, નવું નો સર્જન કરો તો કાંઈ નહીં. હું ભાણો કહેતો હતો કે વેલેન્ટાઇન ડે ઉપર અમે આપવા ગયા હતા એને ટેડી અને જોઈ ગયા એના ડેડી. પછીની કહાની મને કે ભાઈ બાકી છે, હવે કંઈક થાય ત્યારે કહીશ. ભાણો હમણાં ટ્રેનમાં જતો હતો રાજકોટથી મુંબઈ, એટલે એક બાજુમાં ડોહીમાં બેઠા હતા. એણે પૂછ્યું ભાઈ ક્યાંનો છે? ભાણાએ જવાબ ન આપ્યો. ડોહીમાં પાછું પૂછ્યું ભાઈ તને કહું ક્યાંનો છે? ભાણો કે બા લગ્ન થઈ ગયા છે, હવે હું ક્યાંયનો નથી. એક જણો તો હમણાં સવારના પોરમાં ઉઠ્યો, ઓફિસે ગયો, સાંજે આવ્યો, ઘરવાળીને કે જાય કે બાથરૂમમાં જા, પાણીની ડોલ ભરતા આવ. ઘરવાળી પાણીની ડોલ ભરતા આવી અને મારો બેટો શીર્ષાસન કરે એમ આખું માથું અંદર નાખ્યું. 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ. ઘરવાળી મૂંઝાણી કે શું કરો? એ કે આ મારું મગજ કામ નથી કરતું. એ કે પણ આ શું કરો? એ કે મારું મગજ કામ નથી કરતું, ગાંડી ચેક કરું છું, કદાચ પંચર નથી પડી ગયું ને. અને જેટલા બેઠા એને એક નાના ભાઈ તરીકે સલાહ આપી દો કે જેટલા નવા દાંપત્ય જીવનમાં હોય એને તો વાંધો જ નથી, પણ જેટલાને લગ્નને 5 વર્ષ થઈ ગયા, કોઈકને 10 વર્ષ થઈ ગયા, એને થોડુંક સંસ્કૃત શીખી લેવું. કારણ કે ઝઘડો થાય ને તો બાજુવાળાને એમ લાગે પૂજા હાલે છે. હમણાં એક લગ્નમાં મારે આમંત્રણ આવ્યું, બહુ અમારે અંગત મિત્રો, એના બેનના લગ્ન હતા. તો મેં આમંત્રણ વાંચ્યું, સહપરિવારનું હતું, પણ હું સહપરિવાર ક્યાંય જાતો નથી. એક જગ્યાએ હું જમવા ગયો તો એક બેન આવ્યા, મને કે રસ લેશો? મેં કીધું કુટુંબમાં નથી લીધો, અહીંયા લઉં. પણ આ તો ભાઈબંધના બેનના લગ્ન હતા એટલે ભાણાને મેં કીધું હાલ. મેં કીધું ભાઈબંધના બેનના લગ્ન છે, આપણે બે જઈએ, તું હારે હો તો મને હથવારો. મને કે હાલો. મારી મોર ગાડીમાં બેઠી ગયો, લગ્નમાં ગયા શાંતિથી. હું તો ત્યાં ભાઈબંધ હારે વાત કરું, ભાઈબંધના ભાઈબંધો હારે વાત કરું. એણે મારો પરિચય કરાવ્યો કે મંથનભાઈ પંડ્યા હાસ્ય કલાકાર છે, સારું બોલે છે એવું એ કહે છે. મેં હજી સાંભળ્યા નથી. ભાઈબંધ તો સાચું કહે ને ભાઈ, ખોટી વાત ન કરે. ભાઈબંધ હોય સાચું કહે, ઠપકો હોય તમને આપે, એને જ ભાઈબંધ કહેવાય ને. 5 ભાઈબંધ એવા રાખવા કે તમને ઠોકીને કહી દે કે ભાઈ આમ નહીં ને આમ જ હોય. એટલે હું તો શાંતિથી બેઠો હતો તો એણે શરૂઆત કરી કે જો આ મંથનભાઈ પંડ્યા હાસ્ય કલાકાર છે અને બહુ સારું બોલે એવું એ પોતે કહે છે, મેં હજી સાંભળ્યા નથી. ભાણો મારી જેમ શાંતિથી બેઠો હતો, વાત સાંભળતો હતો. અને હું મારું બેટું થયું ને, ગોરદાદાએ શ્લોક બોલ્યા, મંત્રો બોલ્યા, જોરથી ગાદાથી બોલાઈ ગયું પૂજાની થારી, અને ભાણાએ દોટ મૂક્યો. તરત થારી લઈને આપીએ એવું ગોરદાદાને થારી આપી, ભેગી 6 છોકરીઓ મારવા માંડી. એટલે હું દોડીને ગયો. મેં કીધું હું થયું ભાણા? હું ઓલા ભાઈઓ હારે વાત કરું ના, તને કાં મારવા માંડ્યા? ત્યાં એક છોકરી વાહેથી બોલી, મને કે કોણ છે? મેં કીધું મારો ભાઈબંધ છે. અને મારો હુકામ? મને કે મારો બેટો અમે બધા છોકરીઓ ગ્રુપમાં જમતી હતી તો ત્યાંથી આ થારી જોટીને એવું. ભાણો કે હું ખોટું નથી કર્યું મેં કીધું પણ ભાણા મને કે નહીં, તમે મંથનભાઈ બોલતા નહીં, આજ મામલો મેદાને છે, આપણે ખોટું નથી કર્યું. અદાને પૂછો. દાદા હું કીધું? દાદા કે પૂજાની થારી. એ કે પૂછો આ છોકરીને હું નામ? છોકરી કે પૂજા. એ કે હું કઈ ખોટો છું? પછી 2 મેં જીકી. મેં કીધું તું આમ કરતો રહેશ ને તો તારી વાહે કોકની મારે માર ખાવાના આવશે. હા
હમણાં એક વોટ્સએપમાં સવારમાં ઉઠો અટાણે વોટ્સએપમાં એટલું બધું જ્ઞાન આપે દુનિયાનું, એટલું બધું જ્ઞાન આપે, આપણે ઉઠીએ ને મેસેજ જોઈએ ને આપણને એમ થાય આપણે એક જ અજ્ઞાન છીએ. હમણાં તો એક મેસેજ આવ્યો સવારના પોરમાં કે પુરુષ છે એ મરચા જાતિ છે. મેં તો વાંચ્યું, પછી નીચે ડોટ 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 આખું લિસ્ટ. પુરુષ છે મરચા જાતિ ડોટ 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 ડોટ, પુરુષ છે મરચા જાતિ ડોટ 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 ડોટ. છેલ્લે લખ્યું તું પુરુષ છે મરચા જાતિ છે પણ સ્ત્રી એના ચીરા કરી સંભાળો ભરી ગયો. એક જણો હમણાં ડોક્ટર પાસે ગયો કે સાહેબ છાતીમાં દુખે. ડોક્ટર કે હે કે હા સાહેબ છાતીમાં દુખે. ડોક્ટર કે માવો ખાવ છે કે હા સાહેબ 120નો જ મંગાવજો અને સફેદ ચૂનો રાખજો બાબુનો. આવા અઘરા માણસો હોય વટાણે. એક છોકરાએ છોકરીને ફોન કર્યો, અરે કે બકા, અરે દીકા, ઓ મારી સ્વીટ, તને મારી યાદ આવે એટલે તું શું કરે? છોકરી કે જો મને તારી યાદ આવે ને એટલે હું બુધાલાલ ખાઈ લઉં, પણ તને જો મારી યાદ આવે તો શું કરે? છોકરો કે મને તારી યાદ આવે હું ડેરી મિલ્ક ખાઈ લઉં. બોલો હામ હામે ધબાધબી બોલાવતા. હમણાં તો હું ગામમાં નીકળું પાછું ઘરે આવતું રહ્યું, ત્યાં ભાણાના ઘરના આવ્યા, મને કે મંથનભાઈ એ અમારે ગામમાં જાઉં, ગાડી આપો તો તમારી. એટલે મેં કીધું લેતા જાઓ. પછી ભાણો ને એના ઘરવાળા ગાડી લઈને ગયા. ભાણો મારી પાસે ગાડી માંગવા નથી આવતો. અને મિત્રો એટલા અઘરા હોય સાહેબ, ગાડી આપણી લઈ જાય, આપણું પેટ્રોલ હોય, ફરીને આવે, પાછા આપણા ઘરે મૂકે અને આપણને સલાહ દે ગાડીમાં છે ને ઓઇલ થોડુંક લીકેજ છે, એ એવરેજ આપતી નથી એવું લાગે છે ને, બ્રેક ચોટે છે, રિપેર કરાવી નાખજો. આ પણ ભાણોને એના ઘરવાળા ફરવા ગયા, એમાં એડવર્ટાઈઝ હતી, ઐશ્વર્યા રાય ઊભી હતી મિક્સર લઈ, બાજુમાં લખ્યું હતું એક્સચેન્જ ઓફર. ભાણો 20 મિનિટ આમને ઊભો રહ્યો. એની ઘરવાળી કે હાલો, અમે જોતો ખરી. ત્યારે એની ઘરવાળીએ કીધું એ મિક્સચરમાં છે એક્સચેન્જ ઓફર. ઐશ્વર્યાની નથી. પણ કોઈ ફિલોસોફરે સાહેબ સરસ મજાની પત્નીની વ્યાખ્યા આપી છે, સરસ મજાની વ્યાખ્યા આપી. પ્રેમથી રહે છે એ તમારી પત્ની, પ્રેમથી રહે છે એ તમારી પત્ની, અને વટથી રહે છે એ તમારી વાઈફ. પ્રેમથી રહે છે એ તમારી પત્ની અને વટથી રહે છે એ તમારી વાઈફ. અને રોજ સવારથી બબાલ કરે, રોજ સવારથી માથાકૂટ કરે, બબાલ કરે, એ તમારી બાયડી. એક પત્ની એના પતિને હવારના કહેતી હતી કે જો કે આજે મેં કે છાપામાં વાંચ્યું, એક દી યુટ્યુબમાં મેં જોયું હતું કે સ્વર્ગમાં છે ને પતિઓ નથી હોતા, સ્વર્ગમાં પતિ પત્નીઓ નથી હોતા, અલગ અલગ હોય. ત્યારે એના પતિએ કીધું ગાંડી એટલે તો એને સ્વર્ગ કહેવાય. પણ અત્યારે સાહેબ કેટલાક લોકો ધન પાછળ દોડે, કેટલાક ધર્મ પાછળ દોડે, કેટલાક જાતિ પાછળ દોડે. ફક્ત પતિ પત્ની એવા છે કોઈ પણ કારણ વગર એકબીજાની હામ હામે દોડે. કાંઈક કયો એટલે તરત માથાકૂટ ચાલુ થાય, કાંઈક કયો એટલે તરત માથાકૂટ ચાલુ થાય. એક પતિ એની પત્નીને ખીજાણો, હોય કે તને ખબર પડે આપણે 4 વાગ્યા નાટકમાં જવાનું, આ 3:30 થયા, તું હજી તૈયાર નથી થઈ. અમારે જોઈ કે પુરુષોને 5 મિનિટમાં તો આમ ઈન બીન કરીને બૂટ પહેરીને બહાર નીકળી ગયા હોય. એની પત્ની કે એ તો હું તમને વર્ષોથી સમજાવું, શાહી પનીરમાં અને મેગીમાં એટલો તો તફાવત હોય ને. એક પતિ એની પત્નીને કહેતો હતો કે જોઈ કે બકા 20 લાખનો મેં વીમો કરાવ્યો. એની પત્ની કે એનાથી શું થાય? ઓલો કે તો પૈસા હાથમાં આવે પછી ખબર પડે આનાથી શું થાય. ભાણાને એની પત્નીનો એક દી ફોન આવ્યો, નોકરીમાં હતો ને, એ કે આજે રેસ્ટોરન્ટમાં જમવા જવું છે કે તમે ઘરે આવીને બનાવવાના? એની પત્ની એક દી ભાણાને કહેતી હતી કે જો કે તમને છેલ્લી વાર કહી દઉં છું, છેલ્લી વાર કહી દઉં છું, આજે કે સફેદ કલરનું પેન્ટ અને પીળા કલરનો શર્ટ પહેરીને ક્યાંય નીકળતા નહીં. ઓલો કે અરે એ મને ગમે છે. અરે કે ગમવાની ક્યાં કરે તું?
અરે ઈ કે ગાંડી કેવો સરસ મજાનો પીળો શર્ટ લાગે, સફેદ પેન્ટ લાગે. અરે ઈ કે પીળો શર્ટ અને સફેદ પેન્ટ પહેરી નીકળતા નહીં. જ્યારે તમે બહાર નીકળો એટલે મારી બેનપણી હોય એમ કે જો તારા દાળ ભાત જાય, જો તારા દાળ ભાત જાય, જો તારા દાળ ભાત. પ્રેમ એટલે રેશમનું તાતણું, પ્રેમ એટલે રેશમનું તાતણું, અને લગ્ન એટલે એ જ તાતણાનું તાપણું. સાહેબ, એવા સમયમાં દાંપત્ય જીવન ટકાવવાના, સાચવવાના, જાળવવાના અને પરિવાર સાથે રહી આનંદ મસ્તી કરવાના, એ મને આજે અહીંયા ખબર પડી કે બંને પતિ પત્ની બાજુમાં બેઠા છે તોય મારા વાલા મોજથી દાંત કાઢી શકે. બાકી અમુક જગ્યાએ પતિ પત્ની બાજુમાં બેઠા હોય અને પતિથી જો જરા કંઈ દાંત આવી જાય તો એ બિચારો કાર્યક્રમમાંથી બહાર નીકળે એટલે દાંત કાઢવા જેવો ન રહેવો, એટલો માનસિક ત્રાસ પત્નીઓ આપી દે. એક જણો હમણાં હેલ્મેટ લેવા ગયો એટલે દુકાનદારે કીધું ગાડી કઈ છે? ઓલો કે ગાડી નથી, લાડી છે. ભૂકા કાઢી નાખે એવી છે. એક બેન એના સાસુને કહેતા હતા, અરે કે મમ્મી કે મારા બાપાએ ગધેડાની ડોકે હીરો બાંધી દીધો, કે મારા માટે તો મમ્મી દૂર દૂરથી માગા આવતા હતા. તમે હું વાત કરો કે પણ મારા બાપાને બુદ્ધિ હુઈ છે નહીં, આ ગધેડાની ડોકે હીરો બાંધી દીધો. કેટલાય દૂર દૂરથી કે માગા આવતા હતા. ત્યારે સાસુમાએ કીધું કે વહુ બેટા, તમારા પરિવારને અહીંયા તો બધા ઓળખતા જ હોય. ભાણો ને એના ઘરવાળા હમણાં એના સાસરે ગયા એટલે સસરાને હવે રિવાજ છે આપણે કે હજી પરંપરાગત હાલે વડીલોને પગે લાગવાનું. ભાણો એના સસરાને પગે લાગ્યો એટલે એના સસરાએ આશીર્વાદ આપ્યા, સુખી થાવ. ઓલો કે કાં લઈ જાવ છો? પણ ભાણો બિચારો હૃદયનો દિલનો હાવ સાપ માણસ. તો એક દી મને કહેતો હતો, મને કે મંથન લગ્ન કરીને દુઃખી થઈ ગયો. મેં કીધું કાં? મને કે જો લગ્ન પછી મારી પત્ની મને પ્રેમ કરતી નથી અને બીજી છોકરીઓને મને કરવા દેતી નથી. એક ભાઈ મને કહેતા, મને કે કલાકાર છો, સાહિત્યકાર છો, તો એક વાત જણાવો, પત્ની અને મામાં તફાવત કેટલો? અરે મેં કીધું ઘણો બધો તફાવત. મને કે એમ નહીં, ટૂંકમાં કયો? મેં કીધું માં છે, મોઢે બોલું માં મને હાચે, નાનપણ સાંભળે પછી મોઢે તણી મજા મને કડવી લાગે કાગડા. મને કે નહીં, તમારી ભાષામાં, હાસ્યની ભાષામાં કયો. એટલે ત્યારે મેં એને કીધું જો ભાઈ, માં છે ને એ માથામાં હાથ ફેરવે ને એટલે માથામાં વાર ઉગે, અને પત્ની જો હાથ ફેરવે ને તો નોન એગ્રીકલ્ચર ટાઇલ પાડી દે. ભાઈ એના પત્નીને કહેતા હતા, આવતા ઈ કે મારો પગાર આવે ને એટલે આવતા મહિને વોશિંગ મશીન લઈ લેવું જોઈએ કે આપણે ઘર કામ માટે. એની પત્ની કે ના ઈ કે આ મોંઘવારીમાં એવા ખર્ચા ન કરાય, ભગવાનને પ્રાર્થના કરું તમને નરવા રાખે. બોલો, ત્યારે ખબર પડી ગોઠણિયા ભર આ હવારમાં પૂરમાં થતું. અને કોરોનામાં જ સાહેબ જેટલા બહેનો બેઠા એ કોરોનામાં જ બધાને પોતાનો પત્ની મળ્યો. કોરોનાના સમયમાં જો જેટલા બેનો બેઠા ને કોરોનાના સમયમાં જ પોતાનો પતિ મળ્યો. પોતાનો પતિ તમે ઉપાડી લ્યો એની મજા છે. અને બેનો છે ને જ્યારે બી કપડાં ધોવે ને એટલે શાંતિથી સાડી ધોવે. એમાં પાછું શેમ્પુ વાપરે, સુગંધિત તો શેમ્પુથી સાડી ધોવે હો. અને આપણો શર્ટ આવે એટલે સફેદ કલરનો ઓલો ધોકા જેવો હાબુ લઈને ઘહે, એનોય વાંધો નહીં, પણ કોલરનો વારો આવે એટલે પછી જે ઘસે આપણને એમ થાય મારા બેટા એની કરતા તો માથે ખીજ ઉતારી લેતા હોય તો સારું, કપડા ઉપર દાજ ઉતાર્યા. હમણાં તો એક જણે જાડી છોકરી હારે લગ્ન કર્યા અને બેનો જેટલા બેઠા સાહેબ, લગ્ન પછી પુરુષોને કહી દઉં, બેનો આમ વધે નહીં, આમ ફાટે, આડા ફાટે, ઊભા તો વધે નહીં, આડા જામે. હમણાં એક જણે જાડી છોકરી હારે લગ્ન કર્યા, એવી જાડી. મેં કીધું ભાઈ આ છોકરી આવી જાડી યાર લગ્ન કરાય? મને કે મંથનભાઈ ફાયદો છે. મેં કીધું કાં ફાયદો? મને કે મંથનભાઈ બહુ ફાયદો છે એ કે. પણ મેં કીધું એટલે આ શોભે નહીં આપણા ઘરમાં, તારા ઘરમાં આ એવી જાડી છોકરી.
મને કે મંથનભાઈ ફાયદો છે, કદાચ ઈ કે જો મારા કુટુંબમાં ઈ કે મારો સ્વભાવ એવો છે ગમે એને હું મારી લઉં, એટલે એ કે આપણે કદાચ જોઈએ કે ક્યાંય બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હોય, આપણાથી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય ને એને ખીચ ચડે, કારણ કે જાડુ માણા હોય ને એને મગજ ન હોય. મને કે અરે મેં કીધું એવું થોડું હોય. મને કે બીજા કોઈ કહેતા નથી, હું તમને કહી દઉં, પણ જો કદાચ એને ખીચ ચડી હોય ને આપણને મારવા દોડે, પણ આપણે કે પકડાઈએ ને, પકડાવવા ન જોઈએ. તમે બધા પકડાઈ જાવ, આ તમારું દુબળું શરીર છે ને એટલે જ કે હાઠી જો હોય કે અમને ખબર હોય તમને ઘેરા ઘા લાગે. આ કે જો જાડી છોકરીને પરણાવી અને એની હારે મેં લગ્ન કર્યા, હવે કદાચ જોઈ કે આપણી વાહે દોડે તો આપણે પકડાય નહીં, એટલી આપણે કે ક્ષમતા ધરાવીએ ત્યારે જ કે લગ્ન કર્યા હોય. પતિ પત્ની હમણાં એવા બાયધા ભાઈ, એવા બાયધા પછી 2 કલાક પછી પત્નીથી નો રહેવાનું. એટલે પતિ પાસે ગઈ કે હવે કામ કરો, બહુ બાયધા આપણે હવે સમાધાન કરી નાખીએ. એનો પતિ કે હા કે સમાધાન કરી નાખીએ. બોલ મારે કે શું કરવાનું? એ કે તમારે કાંઈ નહીં કરવાનું, તમે મારી માફી માંગી લ્યો, હું માફ કરી દઉં. ધનતેરસનો સમય હતો અને સાંજનો ટાણું, પતિ પત્ની બે શોપિંગ કરવાનું લિસ્ટ બનાવતા હતા. પછી પત્નીએ કીધું કે આપણે પેલા કે શું લેશું? ત્યારે પતિએ કીધું કે તારું લિસ્ટ જોઈને મને એવું લાગે કે આની માટે મારે લોન લેવી જોશે. ભાણો એક દી રવિવારના દિવસે એની પત્નીને કે આજે કે મનમાં વિચાર આવ્યો, આજે આપણે ધાબે જમવા જઈએ. એની પત્ની કે હા કે જવું જ જોઈએ. કે વાંધો નહીં, કે હાલો સાંજે કે ધાબે જમવા જઈએ. 7 વાગ્યા તેની ઘરવાળી તૈયાર થઈ ગઈ. કે હાલો હું તૈયાર થઈ ગઈ. ભાણો કે ઊભા રહે કે હું આવું. બેડરૂમમાં ગયો, સટાઈ લઈ આવ્યો. કે હાલો હવે કે મારી પાછળ આવતા જાઓ. મારો બેટો અગાસી ઉપર લઈ ગયો. ટૂંકા જોક્સ છે આમાં, તમને મજા આવે, મને મજા આવે, લાંબુ યાદ રાખવું. ભાણો એની પત્નીને એક દી કહેતો હતો કે જો હું કદાચ મરી જાઉં ને તો તું ભૂરા હારે લગ્ન કરજે, તારા બીજા લગ્ન તું ભૂરા હારે કરજે. ભાણાની પત્ની કે ભૂરો તો તમારો દુશ્મન છે, એની હારે હું કામ બીજા લગ્ન કરું? એ કે એટલે જ તને એની હારે લગ્ન કરવાનું કહું. થોડાક સમય એ દુઃખી થાય ને. આ ભાણો એક દી એની ઘરવાળી કે કાલે રાતના કે સપનામાં છે ને કે એક છોકરી આવી, સરસ મજાની હેન્ડસમ સુંદર છોકરી, અને રૂપના અંબાડ જેવી છોકરી, સરસ મજાની છોકરી હતી. એની પત્ની કે છોકરીનો ઘરવાળો નહીં આવ્યો હોય કે તમારા સપનામાં? કે હા ઈ નહોતો આવ્યો. કે તને કાં ખબર? કે ઈ મારી હારે હતો ને. હમણાં એક દી વખાણ કરતા કરતા એની ઘરવાળીને કહેતો હતો કે તું છે ને દુનિયાની 8મી અજાયબી છો, તું મારા માટે દુનિયાની 8મી અજાયબી છો. માણાની ઘરવાળી કે તો બીજી 7 મને બતાવું, મુલાકાત તો કરાવો. ભાણો કે ના સૌથી પેલી તું જ છું. હમણાં તો એક છાપાની અંદર એક સમાચાર વાંચ્યા સાહેબ, ઘડીક તો મને એમ થયું જીવતા સમાધિ લઈ લઉં. સમાચાર વાંચ્યા કે મારા પતિનું અવસાન થયું, તે નિમિત્તે સમાજના લોકો, પરિવારના લોકો, મિત્રના લોકો બધા આવ્યા છે એમની અંતિમ યાત્રામાં સામેલ થયા છે. તે માટે હું એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારું નામ શીલા, ઉંમર 32 વર્ષ, હાઇટ 4.2 ઇંચ, વજન 53 કિલો અને સંતાન એક નથી. હમણાં તો એક જણો ગુજરી ગયો તો એની કબર ઉપર એક બેન આમ પાણી છાંટતા છાંટતા કહેતા હતા કે તમે ગુજરી ગયા, કે છોકરો 20,000નો મોબાઈલ માંગે, છોકરી ભણવા માટે લેપટોપ માંગે, મારા ભાઈ કે ગાડી માટે પૈસા માંગે, અને કબરમાંથી અવાજ આવ્યો એ કે હું દબાઈ ગયો છું, દુબઈ નથી ગયો. અને જેટલા પુરુષો બેઠા પતિ દેવો બેઠા એને નહીં મને એમ જ હતું કે આ દુનિયાની અંદર 7 જ રંગ છે. હમણાં મારી ઘરવાળી યારે નેન પોલીસ લેવા ગયો ત્યારે ખબર પડી કે હત્યાવી તો ખાલી લાલ કલરની અંદર રંગ આવે.
એક જણો એની ઘરવાળીને કહે, જો ઈ કે હું પૈસા લાવું ને એટલે આ બંગલો છે, જો હું પૈસા લાવું એટલે આ ગાડી છે. એની પત્ની કહે, જો તમે પૈસા લાવો ને એટલે જ હું છું, બાકી હું આગળ ક્યાંયથી ખેખટિયા કરું એમ છું. એક બેણે એના પતિને કીધું, ઈ કે એક વાત કહું, ઈ કે બોલ બોલ, ઈ કે મને છે ને, ઈ કે શું, ઈ કે શું શું બોલી, કે નહીં કે જો તમે ખોટું ન લગાડતા તોય ઈ કે વાત કરું, કે હા બોલ બોલી, કે મને ખોટું ન લાગે, કે હું ફોરવર્ડ માણસ છું, ઈ કે જો તમારી બેન છે ને એમાં મને રાધાના દર્શન થાય. ત્યારે ઓલો કે હે તને મારી બેનમાં રાધાના દર્શન થાય, કે હા તમારી બેનમાં રાધાના દર્શન થાય, કે આવું તને ક્યારથી થાય, એ કે કાનુડા સોસાયટીઓમાં જ્યારથી કે બુલેટ લઈને આટા મારે ને ત્યારથી મને કે તમારી બેનમાં રાધાના દર્શન. એક બેન એના પતિને કહેતા હતા માથામાં તેલ નાખતા નાખતા, કે જોવો તો ખરા કે તમારા વાર કેવા થઈ ગયા, કે ખેતરમાં કપા ઊભો હોય એવું લાગે, ખેતરમાં કે આમ જોવો રચકો વાવ્યો હોય એવું લાગે. ત્યારે ઓલો બોલ્યો, કે ત્યારનો કે ઈ જ વિચારું કે આ ભેંસ કેમ જાતી નથી. હમણાં યમરાજે એક જગ્યાએથી 50 જેટલાને ઉપાડીને જતા હતા, 50 જેટલા જીવને લઈને જતા હતા. એટલે મારી જેવા યમરાજાને રોયકા, કે ઉભા રહ્યો યમરાજા. હવે માણસનો અવાજ બદલી જાય ને ભાઈ, યમરાજાને સામે તો હારા હારાની જીભ ધ્રુજી જાય. અહીંયા હું વાત કરું તોય મારાથી તોતડાપણું થઈ જતું હોય, તો જેણે દર્શન કર્યા હોય એની શું હાલત થાય. કે ઉભા રહ્યો યમરાજા, કે આ એક આરે એટલા બધાને કાં ઉપાડી લીધા. યમરાજા આમ ખિસ્સામાંથી રૂમાલ કાઢી પરસેવો લૂછતા લૂછતા કે મારા વાલાય કે માર ચેન્ડિંગ છે, ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને માર્ચ એન્ડિંગ એટલે સરકારી ઓફિસ માટે બહુ મહત્વનો મહિનો, ભૂકા કાઢી નાખે. હા, અધિકારીઓ માટે વહીવટનો મહિનો કહેવાય. આમાં વટે એક સાઈડ રહે, વહીવટ ઘરે આવી જાય. આ મહિનો એટલે માર્ચ મહિનો. અને રાજકોટમાં એક જ્યોતિષ મોલમાં બેઠા હતા, મોલનું નામ નહીં આપું, જ્યોતિષ બેઠા હતા. પોતાનું ટેબલની ઉપર 3-4 પુસ્તકની બાજુમાં એક સરસ મજાનું પોપટનું પાંજરું, અને એની અંદર સરસ મજાનો લીલા કલરનો પોપટ અને લાલ કલરની ચાંચ. એક જ્યોતિષ બેઠા હતા. આખો દી એમને વયો ગયો, કોઈ જોવરાવાનું આવ્યું એટલે જ્યોતિષને એમ થયું કે આખો દી હાવ ખાલી ગયો. હાલ કે આજ મારું ને મારું ભવિષ્ય કે મારે જાણવું છે. એટલે એક ચિઠ્ઠી દોરી, બીજી ચિઠ્ઠી દોરી, ત્રીજી ચિઠ્ઠી દોરી, અને ત્રણેયમાં એક એક વસ્તુ, એક વાક્ય લખ્યું, અને ત્રણેય પોપટના પાંજરામાં ઘા કરી દીધી. અને પછી કીધું કે હવે કે તારામાં શક્તિ હોય અત્ર તત્ર સર્વત્ર, એમ કરીને પોપટને કહે તારામાં શક્તિ હોય એ ચિઠ્ઠી ઉપાડ. અને પોપટે એક ચિઠ્ઠી ઉપાડી અને જ્યોતિષના હાથમાં આપી, અને જ્યોતિષે ચિઠ્ઠી ખોલીને એટલે લખ્યું હતું જાકુબના ધંધા મૂકી દ્યો અને દાડીએ વયા જાય જપનામાં. આ ભાણો એક દી હવારના પૂરમાં આવ્યો, મને કે મંથન, મેં કીધું બોલ. મને કે ગાડી આપો. મેં દર વખતે તારા ઘરના માંગી જાય, આ વખતે કાં આવ્યો? મને કે એને નથી કહેવાનું, તમે મારી ગાડી આપો. મેં કીધું તારી ગાડી તારી પાસે હોય. મને કે હા તો તમારી ગાડી આપો. મેં કીધું મારી ગાડી હું નહીં આપું, તારી ખુશ્બુ લઈને જા. એટલે છકડો રિક્ષા છે, ખુશ્બુ, બીજું કાંઈ વિચારતા નહીં. મેં કીધું ખુશ્બુ લઈને જા. મને કે એને નથી લઈને જાવી. આજે કે રાશિમાં મારી કે લખ્યું છે કે વાહન ચોરાવવાનો યોગ છે, એટલે તમારું કે વાહન આપો. મેં કીધું તારા રાશિ ભવિષ્યમાં વાહન ચોરાવાનો યોગ લખ્યો, કદાચ જો તને મારું વાહન આપું ને મારું ચોરાઈ ગયું હોય તો મને કે એમ તો હું ડાયો છું ને, તમારું રાશિ ભવિષ્ય વાંચ્યું, એમાંય લખ્યું તું. મેં કીધું શું લખ્યું તું? અરે મને કે એમાંય લખ્યું તું. મેં કીધું શું લખ્યું તું? મને કે એમાં એવું લખ્યું તું કે આજે તમારી રાશિમાં વાહન સાચવવાનો યોગ છે. મેં કીધું એટલે તો તને કહું તું રહેવા દે, મારી પાસે મારી ગાડી રહેવા દે. મને કે ના ના, કે તમારી ગાડી આપો, મારે કે વાહન ચોરાવાનો યોગ છે, તમારી કે ગાડી સાચવવાનો યોગ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, લેતો જા. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5મી કલાકે મેં ફોન કર્યો. મેં કીધું ભાણા હું થયું, મારે બહાર જવું, ગાડી લઈને તો તું આવ. મને કે બેયના યોગ ખોટા પડ્યા ભાઈ. મેં કીધું કાં? મને કે કોક સ્ટેરિંગ ચોરીને વયું ગયું.
મારી બાજુમાં એક કાકા રે ઓઘરી નોટ, મેં ઘણી વાર એની વાત કરી કાકાની. હમણાં 4 વ્હીલ લઈ આવ્યા. મને કે હાલ ગગા કે તને આટો મરાવા લઈ જાઉં. મેં કીધું મને રહેવા દ્યો. અરે મને કે સરસ મજાની ગાડી લીધી હોય કે કોગદી કે આ ગાડીમાં પગલા કરો. હું તો ગાડીમાં બેઠો પણ મને સામે કાંઈ દેખાય નહીં. બધું ધૂંધરું દેખાય. મેં તો મારા ચશ્મા કાઢ નાખ્યા તોય કાંઈ દેખાય નહીં. એટલે કાકાને મેં કીધું કાકા મને કે શું છે? મેં કીધું આમાં મને કાંઈ દેખાતું નથી, આમાં ગુજરી જાય. મને કે ચૂપ બેઠો રે. હું તો બોલું જ નહીં કાંઈ. પાછો થોડેક મેં કાકા આમાં હાવ કાંઈ દેખાતું નથી, આ ઝીણા વરસાદના છાંટા પડે. અત્યારે તો ભર ઉનાળે વરસાદ પડે, ડેમ છલકાવી દે એવો વરસાદ પડે. હમણાં ભાણો મને કહેતો, મને કે અંબાલાલ ભાઈને કે આપણે મળવા જવું. મેં કાં? એ કે મારે પૂછવું છે અંબાલાલ ભાઈને કે હમણાં કે મારા કુટુંબમાં એક છોકરાને જનોઈ દેવાની છે, તો મંડપ નાખાવું કે તાલપત્રી? એટલે કાકાને મેં કાકા આમાં મને કંઈ દેખાતું. અરે મને કે શાંતિ રાખ. પણ મેં કીધું કાકા ગ્લાસ કેવો નખાયો? મને કે ગગા મારી પાસે પહેલાં છે ને કે જૂના જમાનાની એમ્બેસેડર હતી અને અટાણી કે એમ્બેસેડર મળતી નથી કે તને ખબર ને? મેં કીધું સાચી વાત છે, અટાણે જોવાય નથી મળતી. મને કે એ ગાડી આપણી પાસે હતી અને કોઈ ને પણ કામ હોય ને તરત ચાવી લાવો એમ કરીને ગાડી લઈ જાય. 1 દી 2 દી 3 દી 5 દી વીકે વાપરે મારા બેટા. કામ અડધી કલાકનું હોય 5 દી ગાડી લઈ જાય. મેં કીધું તો મને કે ભાઈ દવાખાનામાં મારી એમ્બેસેડર એટલી ફેરી. મેં કીધું એ તો બહુ સારું કામ કહેવાય. મને કે સારા કામ હાટું થોડી ભાઈ, પાછળની સીટ એમાં સોફા જેવી આવે ને એટલે દર્દીને કે આરામ મળે. મેં કીધું એ તો બહુ સારું કહેવાય. મને કે દર્દી તો આરામ કરી લેતો પણ 5 દી લગીને પરિવારે એમાં આરામ કરતો હતો. મેં કીધું એ કાંઈ વાંધો નહીં, પણ મેં કીધું આ ગાડીમાં મને કાંઈ સામે દેખાતું. મને કે ચિંતા કરમાં, આમાં કાંઈ નહીં થાય. આ ગાડી મેં લીધી ને પછી કે મંથન બહુ ઊંડો વિચાર કર્યો, એટલો વિચાર કર્યો. પછી કે મને જે નંબર આંખમાં છે ને એ જ નંબરના ગ્લાસ નખાવી દીધા. ઘરનો દીકરો કોઈ ગાડી લઈ ન જવું એવા અઘરાઓ ટૂંકા ગાડી. કાકાની માં એક દી આકાશ સામે જોતા હતા અવારના પૂરમાં. હું કરો કાકા? હા મને કે જોતો ખરી કે આકાશમાં એ કે કોઈ IPL જામી છે? હા મને કે જો કે આકાશમાં. હું આમ જોઉં. મેં કીધું કાકા આમાં મને કાંઈ દેખાતું નથી હો. મને કે એમની ઘડીક જોઈ કે? મેં કીધું આમાં કાંઈ દેખાતું નથી, આ વાદળ છે, તડકાના કિરણો છે, મને આમાં કાંઈ દેખાતું નથી. મને કે કલાકમાં આવ્યો ને તારે IPL જોવી એમ? આ 5 દી થા ઊભો ત્યારે ખબર પડી કે ધોની આ મેચમાં નથી. હમણાં જાણો બરફનો ટુકડો લઈને જતો હતો, બરફનો. એટલે બરફને લઈને કાં દોડ જા. મને કે મંથનભાઈ કે ઉનાળો છે, ઘરે બરફ મંગાવ્યો, બરફ મેં કે કારખાનેથી લીધો અને હાથમાં પકડ્યો ને પણ નીચે પાણી પડે એટલે મને એમ લાગ્યું જલ્દી ઘરે પોગાડું. આને છે ને કદાચ કે તડકાના લીધે ડાયરિયા થઈ ગયા હોય કાં પછી કે કંપનીમાંથી લીકેજ આવ્યો હોય. હમણાં એક જણો રેલવે ટ્રેનની અંદર જતો હતો, એક સ્ટેશન આવ્યો, તરત બાર ડોકું કાઢ્યું. એક ભાઈને પૂછ્યું કે ભાઈ કયું સ્ટેશન છે? એ ભાઈ કયું સ્ટેશન છે? એ ગાંડોમાં ઊભો હતો. એ કે ભાઈ રેલવે સ્ટેશન છે. એ કે હમણાં બસ સ્ટેન્ડની અંદર, બસ સ્ટેન્ડમાં એક જણો હડિયાપાટી કરે, કોઈ રીતે ઊભો જ ન હોય, હડિયાપાટી કરતો. એટલે મારાથી નો રહેવાનું. મેં કીધું એટલે કાં હડિયાપાટી કરે? મને કે ભાઈ થેલો ચોરાઈ ગયો. મેં કીધું એટલે ધ્યાન રાખતું હોય તો આમે જો સુવિચાર લખાય એની ઉપર જો સરકારે બોર્ડ માર્યું કે ખિસ્સા કાતરુથી સાવધાન. મને કે વાંચવા ગયો એમાં જ ઉપડી ગયો. અને ગામડાની અંદર હમણાં એક બેન ગામડામાંથી આમ સિટીમાં આવ્યો ને હાયલા જતા હતા, કોકે ચેન આંચકી લીધો. બીજે દી છાપામાં જાહેરાત આવી, બેન રોવા માંડ્યા. મેં કીધું બેન છાપામાં જાહેરાત આવી એમાં તમે હું કામ રોવા માંડ્યા? આ ચેન તો પાછો મળી જશે ને ચોરને. આપણી સરકારના કર્મચારીઓ, પોલીસ તંત્ર એટલું જાગૃત છે કે 5 દિવસમાં તમને કીધું છે એટલે 5 દિવસમાં ચોરને પકડી પાડશે. મને કે ભાઈ ચેન આવે કે ન આવે એનું રોવું નથી આવતું, પણ આ મારા બેટા પત્રકારોએ લખ્યું તો જો કે એક ગામડાની વૃદ્ધ મહિલાના ડોકમાંથી ચેનની ચોરી. મને કે એનું રોવું. અને પૃથ્વી, હમણાં તો પૃથ્વીએ ફરવાનું બંધ કરી દીધું ધર્મેશભાઈ. પૃથ્વીએ ફરવાનું બંધ કરી દીધું. એક છોકરીએ દૂધવાળાને એટલું કીધું કે ભાઈ આમાં એક કલર નથી આવતા. પૃથ્વી સ્તબ્ધ થઈ ગઈ.
ઘડીકમાં. હા, બેનો અત્યારે સાહેબ ફોટામાં એટલા ફિલ્ટર વાપરે. આપણે તો પ્રપોઝ ન કરવું હોય ને તોય મારા બેટા એકવાર તો પૈણી ગયા હોય તો મેસેજ નાખી દે એવું. પણ જ્યારે રૂબરૂ જોવે ને ત્યારે ખબર પડે, ઓહો હો રાનું માંડલ છે. અને ગુજરાતી ભાષા આપણી ભૂકા કાઢી નાખે. ગુજરાતી ભાષાનો વૈભવ એવો છે, અર્થના અનર્થ થાય. હમણાં એક ભજીયાવાળાએ મને આશ્ચર્યમાં મૂકી દીધો. 150 ગ્રામ ભજીયા મંગાવ્યા, મને ચટણી આપી, પછી મારો બેટો મને કાનમાં કહી ગયો, મને કે અમારી ચટણીની અસર છે ને તમને પાછળથી થશે. નહીતર સવારે ખબર પડી જશે. આપણે શું સમજવાનું? હમણાં તો એક બેન છે ને, એક બેન, જાજા બધા બેનો બેટા ક્ષમા કરજો કાંઈ બોલાઈ જાય તો પહેલા જ કહી દઉં. હા, એક બેને હમણાં ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં. એ કે મારે છૂટાછેડા લેવા જ. પોલીસવાળા સાહેબ કે છૂટાછેડા હવે આ ઉંમરે હું કામ? એ કે મારો પતિ મને બહુ પ્રેમ કરે છે, એ મારાથી સહન નથી થતું, જેથી મારે છૂટાછેડા લેવા છે. આ અઘરા છે બેનો, ભૂકા કાઢી નાખે. પણ બેનો વાત કરી ને અઘરા. એક બેન કોર્ટમાં વાતું કરતા હતા, હું સાંભળી ગયો. એ કે મારે મારા ધણીને છૂટાછેડા દઈ દેવા છે. વકીલ સાહેબ હતા, જજ સાહેબ સરસ મજાના ડાયા માણસ હશે, સમજદાર માણસ હશે, એટલે એને તરત સલાહ આપી કે બેન છૂટાછેડા ન દેવાય. તમને પ્રોબ્લેમ શું છે? એ કે પ્રોબ્લેમ કાંઈ નથી, આ રાતે હુવે ને એના નસકોરા મને હુવા નથી દેતા. જજ સાહેબ કે નસકોરા તો આત્માનો ખોરાક કહેવાય, એ પોતાની કરતાં બીજાને વધારે સંભળાતા હોય છે. આનો તમે ઈલાજ કરાવો, છૂટાછેડા ન દેવાય. બેન કે કાંઈ વાંધો નહીં સાહેબ, તમે કયો છો એટલે છૂટાછેડા નથી દેતી, પણ આમનો ઈલાજ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તમારા ઘરે રહેશે. જજ તારીખ મૂકીને વયા ગયા. આ એક ભાઈ એના ઘરનાને કહેતા હતા કે તારી યારે કે હવે મારે નથી રહેવું, તને મારે છૂટાછેડા દઈ દેવા જ. એની ઘરવાળી કે કેમ? કે ના, કે તારા કંકાસથી કે મારી ઉંમર વધતી જાય છે, માથામાં ટાલ પડતી જાય છે, દાઢી ધોરી આવતી જાય છે. મારો બેટો એમ નથી કહેતો કે મારી ઉંમર હારે વધે. પુરુષો છે ને જન્મજાત કલાકાર. એટલે બેનને કે મારે તને કે છૂટાછેડા દઈ દેવા છે. ઓલીએ તરત ઘરના રસોડામાં જઈને 2000ની નોટ એના પતિને આપી કે આલ્યો છૂટાછેડા પછી આપજો, પેલા 2000ના છૂટા લઈ આવો. અને ઉનાળાની ગરમીમાં ભર બપોરે આખા ગામમાં નીકળો છૂટા ગોતવા. 5 વાગ્યા લગીને ક્યાંય છૂટા ન મળ્યા. ધોયેલ મુરા જેવો ઘરે આવ્યો એટલે ઘરવાળી ઊભી હતી કે છૂટા લાવ્યા? એ કે છૂટા નથી મળ્યા. એ કે તમને ગામમાં કોઈ છૂટા પૈસા નથી દેતું અને હું છૂટાછેડા દઈ દઉં? હાલતી પકડો હાલતી. અને છૂટાછેડાનું એક કારણ હોય, જેટલા બેઠા અમને કહી દો, છૂટાછેડાનું એક મોટામાં મોટું કારણ છે કે એમાં એક કારણ જ નથી હોતું. અને નવા કાયદાઓ અટાણે સરકારના એવા છે. પતિની 100% મિલકત હોય એમાં 50% પત્નીનો ભાગ. એક નાનકડો પ્રસંગ યાદ આવી ગયો એટલે વચમાં વાત કરી દો. એવી સરસ મજાની કન્યા, રૂપકડી કન્યાઓ, બબીતાજી જેવા, એવી રૂપકડી કન્યા, અને 100 વીઘાના ખાતેદાર માલિકના દીકરા સાથે એણે લગ્ન કર્યા. અને 6 મહિનામાં હું થયું, બેયને જામ્યું નહીં એટલે તરત છૂટાછેડા કર્યા. હવે નિયમ પ્રમાણે 50 વીઘા જમીન પત્નીના હાથમાં આવી. બીજા 2 મહિના પછી એ જ છોકરીએ બીજા લગ્ન કર્યા. 50 વીઘા જમીન હતી એની સાથે 3 મહિનામાં જામ્યું નહીં એટલે ત્યાંથી છૂટાછેડા કર્યા. 25 વીઘા જમીન હાથમાં આવી. અને ભાઈ 75 વીઘાની માલિક બની ગઈ. અને વીઘા પછી વેચી નાખ્યા અને 100 કરોડ રૂપિયા આવ્યા. એ 100 કરોડ રૂપિયા જોઈને અમેરિકન કોઈ એને પરણવા માટે આવ્યો અને અમેરિકા હારે પરણી ગઈ. અને અમેરિકા પાસે આજે 200 કરોડની પ્રોપર્ટી છે. હવે એ છોકરી, એ પત્ની એટલી રાહ જોવે છે કે અમેરિકન ક્યારે ગુજરી જાય.
બેનો અઘરા છે. હમણાં તમે એક છૂટાછેડાનો ડાયરો કર્યો. અમારા ગામ ઉનાની બાજુમાં ગઢડા છે ને એક જણાનો છૂટાછેડા થયા થોડાક સમય પહેલાં. છાપામાં ને મીડિયામાં ને બધે આવ્યું હતું. એ કેટલો હરખમાં આવી ગયો એ જણ, એટલો હરખમાં આવી ગયો. મારા બેટાએ ઘરે ઘરે જઈને પેંડા વેચ્યા છૂટાછેડાના. છૂટાછેડાનો એક હમણાં ડાયરો કર્યો મનોજભાઈ, એવો અઘરો ડાયરો. સ્ટેજમાં અમે હજી બેઠા ત્યાં આયોજક આવ્યા. મને કે મંથનભાઈ, મેં કીધું બોલો. મને કે તમારા રિધમવાળા છે ને એને તમારી બાજુમાં ન બેઠાડો. મેં કીધું કામ? મને કે આ છૂટાછેડાનો કાર્યક્રમ છે. અરે મેં કીધું અલગ હોય તો અમને નો મજા આવે, મને કે ભેગા હોય તો અમને નો મજા આવે. મેં કીધું શું કરશું? પણ આયોજક કે એમ કરવું પડે. મને કે જુઓ તમારું ટેબલ અહીંયા છે, બેન્જોવાળાનું ટેબલ સામે છે, તબલાવાળાનું ટેબલ આ સાઈડ છે, ત્રણેયને જુદા બેઠાડ્યા. કાર્યક્રમ કર્યો. કાર્યક્રમ પછી મને કે હવે જમવા હાલો. એટલે જમવાની લાઈનમાં હું ઊભો રહ્યો. ડીશની અંદર મને પેલા સંભારો આપ્યો. પછી મને કે પાછળની સાઈડ છે ને એ કે શાકનું કાઉન્ટર છે. એટલે હું પાછળની શાક લેવા ગયો. શાક લીધું. મેં કીધું પૂરી કે રોટલી ક્યાં છે? મને કે સામેની સાઈડ છે. 4 દિશામાંથી આખી થારી મારી ભરાણીઓ. પછી એક ચાંદલાનું ટેબલ હતું એટલે ત્યાં હું ગયો. મેં કીધું ચાંદલા અમે લખાવ્યા હતા એનું શું? મને કે કેટલા લખાવ્યા હતા? મેં કીધું 251 રૂપિયા. મને કે આલ્યો 1 રૂપિયો. બીજા 50 રૂપિયા છોકરી તમને ગૂગલ પે કરશે. બીજા 100 રૂપિયા છોકરાના પપ્પા ગૂગલ પે કરશે. મેં કીધું બાકીના 100 ની ખોટ આવે ઈ. મને કીધું તમે આવ્યા એ તમારી ભૂલ ને ભોગવો લે. પણ છૂટાછેડાના ડાયરા પછી તો ભાઈ જમાવટ થઈ. કોઈ એવી જમાવટ થઈ. બહાર નીકળ્યા ને તો મારી ગાડીમાંથી કોઈક ટાયર લઈ ગયું. મેં કીધું ભાઈ ગાડીમાંથી ટાયર ચોરાઈ ગયું. મને કે ચોરાઈ નથી ગયું, છૂટાછેડાનું પાર્કિંગ છે એટલામાં જ ક્યાંક હશે. અડધી કલાક મેં ગોઈતું. પછી 4 વ્હીલની પાછળ મારું ટાયર બાંધેલું નીકળ્યું. અને મેં પહેલાં વાત કરી ગુજરાતી ભાષા, એમાં આ નવું યંગસ્ટર બેઠું ભૂકા કાઢી નાખે એવું જોવાને આવા. અને નવી પેઢીમાં કોઈને કાંઈ કહેવાતું જ નથી સાહેબ. દાદાને આપણે દાદુ કહીએ, કાકાને કાકુ કહીએ, જીજાને જીજુ કહીએ. મારું બેટું ફુવાનું કાંઈ ન થાય એમને વાટા મારતા હોય. પણ જેની પાસે ચા મંગાવો સાહેબ, જેની પાસે ચા મંગાવો અને કોફી આપે ને એ તમારી બેન હોય. ચા મંગાવો અને કોફી આપી જાય એ તમારી બેન હોય. ચા મંગાવો ને દૂધનો ગ્લાસ આપી જાય એ આ જગતના ચોકમાં તમારી માં હોય. અને ચા ને કોફી ને દૂધ ને શરબત ને કાંઈ પણ મંગાવો અને અડધી કલાક સુધી કાંઈ ન આપી જાય એકમાત્ર ધર્મપત્ની હોય. આ બાણો એક દી મને કે મંથનભાઈ કે છેલ્લા 20 વર્ષથી, અરે મને કે 20 નહીં 25 વર્ષથી જોતો આવું છું, બજેટની અંદર બહુ ગડબડ છે. મેં કીધું બજેટને ને તારે કાંઈ લેવા દેવા નહીં. મને કે એમાં લોચો છે. દર વખતે બજેટમાં એ કે જોવો બીડીના ભાવ વધે, તમાકુના ભાવ વધે, સિગરેટના ભાવ વધે. એ કે આ વખતે જો આપણું હાલે ને તો એવી લાગવગ કરવી, એવો જેક મારવો છે અને એવા નાણાં મંત્રીને બનાવવા જ કે જે બીડી અને તમાકુનું વ્યસન ધરાવતા હોય. એવો બ્રો. પણ રાજકોટના તેજાબી શાયર ઘાયલ લખે સાહેબ, એની 4 પંક્તિ યાદ આવે કે ન કોને જીવ પ્યારો હોય, ના કોને જીવ પ્યારો હોય, મને પણ જીવ પ્યારો છે, પણ જીવથી પ્યારો મને સિદ્ધાંત મારો છે. ના કોને પણ જીવ પ્યારો હોય, મને પણ જીવ પ્યારો છે, પણ જીવથી પ્યારો મને સિદ્ધાંત મારો છે. ને બગડતી જાય છે દુનિયા અને સુધરતા જાય છે લોકો. બગડતી જાય છે દુનિયા, સુધરતા જાય છે લોકો. ખબર નથી પડતી કે સડો છે કે સુધારો છે. અને ડાયરામાં અમે વર્ષોથી ગુજરાતના તમામ કલાકારો, સૌરાષ્ટ્રના તમામ કલાકારો રાતદી ગરા ફાડી ફાડીને કહે કે આ જગતના ચોકમાં છોકરાઓ જો એના વ્યસન મૂકી દે અને દીકરીઓ એની ફેશન મૂકી દે ને તો આ ભારત દેશ મહાસત્તા પર આજની તારીખે બેઠી જાય. પણ અટાણે પિક્ચર એવા આવે. હા, હોલીવુડની અંદર એવી હિરોઈનનું કપડાં પહેરીને આવે, એ કપડાં પહેરીને આપણે બાણ મંદિરમાં જતા, યાદ કરો વડીલો બેઠા એવા કપડાં પહેરીને આવે.
સુરત શહેરમાં મારો એક કાર્યક્રમ રાખેલો, અને એ પાછું સ્કૂલની અંદર, કોલેજના પટાગણમાં. મને કે તમારે 1 કલાક બોલવાનું છે. કાંઈ વાંધો નહીં, આવીશ. પણ ન્યાની સત્ય ઘટનાની વાત કરું, સુરતમાં હાસ્ય દરબારના કાર્યક્રમમાં સાહેબ એક દીકરી આવી, એટલે તરત મારાથી દીકરી સામે નજર મેં મિલાવી ને ત્યાં મને દુઃખ થયું, એટલે તરત મેં બોલાવી. મેં કીધું બેન અહીંયા આવો. તો મારી પાસે આવ્યો. મને કે બોલો ભાઈ. મેં કીધું આવા તમે ટૂંકા કપડાં પહેરો છો, તમને તમારા ઘરના કાંઈ કહેતા નથી? તમારા મમ્મી કાંઈ કહેતા નથી? અરે મને કે આજે મારા મમ્મીએ મને 2 ફટાકા ખેંચી લીધા. મેં કીધું સાચી વાત છે, તમે આવા કપડાં ટૂંકા પહેરીને સંસ્થાની અંદર આવો, આવા પટાંગણની અંદર આ ધર્મનું કાર્ય હોય, વિદ્યાર્થીઓ માટેનું કાર્ય હોય કે શૈક્ષણિક માટેનું કાર્ય હોય ને તમે આવા કપડાં પહેરીને આવો. મને કે મંથનભાઈ કે આજે મારા મમ્મીએ 2 મને લાપટ મારી. મેં કીધું પણ મારવી જ જોઈએ. મને કે કેમ? મેં કીધું આવા ટૂંકા કપડાં પહેરો એટલે. મને કે એટલે નથી મારી તો? મને કે હું એના કપડાં પહેરીને આવી ને એટલે મારી. ક્યાં જઈ દેશ ઉડવાનું છે. એક બેન હમણાં દવાખાને ગયા, એટલે ડૉક્ટરે ઇન્જેક્શન માર્યું, સિરસ થઈ ગયું તું બેનને. એટલે ડૉક્ટર કે બેન આ 1 ઇન્જેક્શન માર્યું છે, હવે બીજું મારવાનું છે, તમારી ઉંમર જણાવો તો. બેન કે સાહેબ 25 વર્ષ. ડૉક્ટર કે સાચું કેજો હોય કે આ ડેન્જર ઇન્જેક્શન આવે? એ કે સાહેબ તો લખ નાખો 28 વર્ષ. અરે એ કે મરી રહેવો, આ ઇન્જેક્શન ભારે આવે, તમે તો મરી રહેવો, પણ આનો ભાવ સાંભળીને તમારો ઘરવાળાને એટક આવી જાય. સાચામાં સાચી ઉંમર કહી દો. કે સાહેબ તો લખી નાખો 34 વર્ષ. ડૉક્ટર કે પણ છેલ્લી વાર કહું બેન, 1 વાર સાચી ઉંમર કહી દો. આ સિરસનું ઇન્જેક્શન છે, ભૂકા કાઢી નાખશે. એ કે સાહેબ હવે તો મારી લાશ કાઢો ને તોય 56 થી ન વધારું. અને મારું તો માનવું છે, હા મારું તો માનવું છે, જગતમાં મોટી ઉંમરની બહેનો હોતી જ નથી. જેટલી બહેનો છે બધી પોતાને નાની ઉંમરની જ સમજે છે. અને બધી છોકરીઓ, બધી સ્ત્રીઓ, બધી બહેનો અટાણે એક્ટિવા હાકે છે. પુરુષોના તમે એક્સિડન્ટ થતા જોયા હશે. 100 ગાડી જાતી હોય એમાંથી કદાચ 20 ગાડી પુરુષોની ભટકાય, પણ 100 ગાડી જાતી હોય એમાંથી એકાદી સ્ત્રીની ભટકાય, બાકી સ્ત્રીઓ ભટકાતી નથી. કારણ કે એને બીક છે એટલે એ ગાડી જાળવી નાખે છે. કદાચ જો એક્સિડન્ટ થઈ ગયું અને કદાચ ન કરે નારાયણ અને આપણે ગુજરી ગયા તો બીજે દી છાપામાં અને ન્યૂઝમાં આપણી સાચી ઉંમર છપાઈ જાય. બોલો બેનો નિરાતે ગાડી આપે. હમણાં તો કોર્ટમાં એક બાપાને જજ ખીજાવા મળ્યા કે તમને ખબર નથી પડતી, એટલી મોટી ઉંમરના ત્યાં 75 વર્ષના હાલી હકતા નથી, લાકડીના ટેકે ટેકે તમે અહીંયા આવ્યા, તમને ભાન નથી પડતી કે નાની દીકરી ગાડી હાંકતી હોય ત્યારે રોડ વચ્ચે ન અવાય? ઓલા બાપા કે હું ક્યાં રોડ વચ્ચે આવ્યો, હું તો વાડીમાં બેઠો બેઠો બિસ્ટોલ પીતો હતો, મારી બેટી ન્યા આવીને દબાવી ગઈ. પણ ગાડી અને લાડીનો ખરેખર જમાનો છે. જેટલી સાચું એટલી એવરેજ આપે, જેટલી સાચું એટલી એવરેજ આપે. અને તમે અત્યારે જેટલા પુરુષો બેઠા સાહેબ, આપણે 10 લાખની કે 15 લાખની ગાડી લઈએ ને એટલે આપણા વિરોધીઓ, આપણા દુશ્મનો અને આપણા પાડોશી તરત બીજે દી પ્રાર્થના કરતા હોય જલ્દી ભટકાય તો સારું. એવો સમય આવી ગયો અત્યારે, અઘરો સમય છે. ના જૂની જોક છે યાદ આવી ગઈ, કહી દઉં. હું પહેલાં 1 વાર કીધી હતી, એની પહેલાં 1 વાર કીધી હતી, પણ તમે સાંભળો છો એટલે કહી દઉં. એક જણો પતિ પત્નીના નવા લગ્ન થયા, દાંપત્ય જીવનને 6 જ મહિના થયેલા, અને ભાઈ નવી ગાડી લીધી અને 2 લોંગ ડ્રાઈવ પર નીકળ્યા. એમાં ગાડીમાં પંચર પડ્યું એટલે તરત પત્ની ઉતરી, આ સાઈડથી પતિ ઉતરો. પત્ની બોલ 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 એટલું બધું બોલ બોલ કર્યું. એમાં એક 2 વ્હીલ વાળો ભાઈ નીકળ્યો. એને એમ થયું કે આ 4 વ્હીલ વાળાની ગાડીમાં કંઈક ફોલ્ટ આવ્યો છે અને 2 માણસ એકલા છે ને અજાણી જગ્યા હોય એવું મને લાગી રહ્યું. એટલે ગાડી તરત રોકીને ઓલા ભાઈને કીધું કે તમારી હું મદદ કરું? ઓલો ભાઈ કે મારી કાંઈ મદદ નથી કરવી, ખાલી મારી ઘરવાળી યારે 15 થી 20 મિનિટ વાત કરો એટલે ગાડીનું હું ટાયર બદલી લઉં. પણ ભાણાની વાત કરું, ભાણો એવો અઘરો. હમણાં સોસાયટીમાં એક બેન હારે બાંધવા ગયો. સોસાયટીમાં બેન તરત ભાણાને કે ભાઈ મારી યારે બાંધવાનું રહેવા દો, તારી જેટલી હાઈટ છે ને તારી જેટલી ઉંમર છે ને એટલી તો મારી ખાલી કમર છે.
અમદાવાદના 4 રસ્તા ઉપર એક છોકરી એક્ટિવા લઈને ઊભી હતી. 4 રસ્તે ટ્રાફિક સિગ્નલ હતું એટલે ઊભી રહી. સિગ્નલ હટી ગયું તોય ઊભી રહી. બીજું સિગ્નલ આવ્યું તોય ઊભી રહી. પછી ટ્રાફિક પોલીસ એની પાસે ગયા કે બેન, આ સિગ્નલમાં 3 જ કલર હોય, શાંતિથી હવે લીલો કલર થાય ને એટલે નીકળી જાજો, નહીતર લાલ થતા વાર નહીં લાગે. પણ ભાણો છે ને અઘરો. એક દી એની ઘરવાળીને કે કાલે કે મારે મંથનભાઈ અરે સવારે 7 વાગે મારે રાજકોટ જવાનું છે, તું મને જગાડી દેજે. ની ઘરવાળી એનાથી અઘરી. આ છે હાવ ઠીંગણી, 1.5 ફૂટની જ છે, કોક દી લાવીશ કાર્યક્રમમાં બતાવવા. એ એન્ટિક પીસ છો, ભારતમાં 7 અજાયબીમાંનું એક પીસ એટલે ભાણાની ઘરવાળી. ભાણું કે કાલે કે મારે મંથનભાઈ અરે કે કાર્યક્રમમાં રાજકોટ જાવું, તું મને 7 વાગે ઉઠાડી દેજે. એની ઘરવાળી કે 7 વાગે ઉઠાડી દઈશ, પણ તમે મને પેલા 6:30 ઉઠાડી દેજો. ભાણાને હમણાં કંપનીમાંથી ફોન આવ્યો, હમણાં હાવ નવરો હતો કોરોના પછી, તે કંપનીમાંથી ફોન આવ્યો કે નોકરી માટે જરૂર છે. ભાણો કે કાંઈ વાંધો નહીં, શું કરવાનું? એ કે તમારે પહેલાં ઇન્ટરવ્યૂ દેવાનું. ભાણો કે કઈ જગ્યાએ આવવાનું? એ કે આ સરનામે અમદાવાદમાં આવી જાજો. ભાણો બસમાં અહીંથી અમદાવાદ ગયો, અમદાવાદ કંપનીમાં ગયો. એટલે કંપનીવાળાએ તરત કીધું કે અમારી કંપનીની જે પ્રાઇવસી જાળવી શકે એને અમારે અહીં નોકરીએ રાખવાના છે. ભાણો કે એમાં તમારે મારી પાસેથી કે કંઈ બીજી વાત જ કરવાની નથી, તમારે કાંઈ બીજું ઇન્ટરવ્યુમાં પૂછવાનું નથી. એ કે કાં? એ કે સાહેબ જો મારા લગ્ન થયા એને 3 વર્ષ થયા, આજની તારીખે ધાબા ઉપર હું ને મારી પત્ની બેઠા હોઈએ, કે બપોરના હું ને મારી પત્ની જમતા હોઈએ, કે કદાચ હું ને મારી પત્ની રાતે વોકિંગ કરવા ગયા હોઈએ અને મારી ગર્લફ્રેન્ડનો મેસેજ આવે તો એ આજ સુધી એને ખબર નથી પડી. કંપનીવાળા કે તું આવતો રે, તારાથી વધારે કંપનીમાં કોઈ પ્રાઇવસી જાળવી શકે નહીં વાલા. પણ અઘરો ભાણો. એક દિન ઘરવાળીને કીધું આ દૂધ ઉભરાઈ જાય છે, શાક બરી જાય છે, રોટલી કડક થઈ જાય છે, તારું ધ્યાન ક્યાં હોય? એની ઘરવાળી કે ઇન્સ્ટાગ્રામમાં. અને પણ છોકરીઓ બેઠી સાહેબ, એકાદ છોકરીઓની વાત કરી લે, નહીતર એમ થાય કે અમારી કાંઈ વાત કરતા નથી. એક છોકરી તો 28 વર્ષની થઈ, છોકરો જોવા આવે એટલે ના પાડે. 28 વર્ષની. હા, કોઈ છોકરો આવે તરત ફોલ્ટ કાઢે, કારો છે, કાકે ધોરો છે, કાકે લાંબો છે, કાકે ઠીંગણો છે, કાકે નોકરી નથી, કાકે ખેતરમાં ખેતી કરતા નથી આવડતું, કંઈક ને કંઈક ફોલ્ટ કાઢ્યા કરે, કંઈક ને કંઈક ફોલ્ટ કાઢ્યા કરે. આવા 25 થી 30 છોકરાઓ જોઈ ગયા. છોકરી આ જ ન પાડે, કોઈ રીતે આ ન પાડે. પછી છોકરીની બેનપણીઓએ કીધું કે હવે તું લગ્નની હા પાડ દે. બોલે કે ના, એ કે મારા લાયક મૂર્તિઓ આવતો નથી. એ કે હવે તને કહીએ કે ગમે એ આવે તું હા પાડ દે, નહીતર તારી ઉંમર એટલી થઈ ગઈ છે, કદાચ ગોર મહારાજે કન્યાની પધરાવો સાવધાનની બદલે કેવું પડશે કે ડોસી પધરાવો સાવધાન. હમણાં એક છોકરી વાતો કરતી હતી કે મારો કલર કે એટલો બધો વ્હાઈટ છે ને મારા પતિનો એટલો બધો બ્લેક છે, તો આપણા છોકરા કેવા આવશે? હું સાંભળી ગયો. મેં કીધું બેન ચટાપટા વાળા. હમણાં તો લગ્નમાં અમે ગયા તો લગ્નના વિદાય દીકરીની વિદાય કરતા હતા, એટલે સસરાએ જમાઈને હેલ્મેટ આપી. હેલ્મેટ માથામાં પહેરવાની. જમાઈ કે પપ્પા મારી પાસે 4 વ્હીલ છે, મારી પાસે 2 વ્હીલ નથી, હેલ્મેટની મારે જરૂર નથી. સસરાએ શાંતિથી હાથ ફેરવતા ફેરવતા કીધું કુમાર આ રાખો, કારણ કે મારી દીકરીને એની મમ્મીએ એટલે તમારી સાસુએ સ્ટીલનું વેલણ આપ્યું છે. આ ભાણો એવો, મેં કીધું ને ભાણો જોરદાર માણસ. કોકના લગ્ન હોય તો એ કામમાં પહોંચી જાય, કથા હોય તો એ પૂગી જાય, ક્યાંય સારું કામ થતું હોય ત્યાં પૂગી જાય. સેવામાં ભાણો પહેલાં હોય. હા, ગુજરી જવાનું હોય માણસ તો એને ઘરે પહેલાં પૂગી જાય. ત્યાં બેઠો બેઠો કહેતો હોય કે હવે ગુજરી જાય તો સારું હોય, કે મારે મોડું થાય. પણ સોસાયટીમાં ધૂળેટીનો તહેવાર હતો, અડધી સોસાયટી રંગવા આવી, કેમ કે મીઠો બોલો માણા બધાને વાલો. એટલે સોસાયટી હવારના પોરમાં કે ભાણાભાઈને રંગી દઈએ, ભાણાભાઈને રંગી દઈએ, ભાણાભાઈને રંગી દઈએ. અડધી સોસાયટી રંગી ગઈ. અને સામેવાળા ભાભી નાય ધોઈને ઉઠી કાઢવી, ભગવાનને પાઠ પૂજા કરી અને હાથમાં કલર લઈને આવ્યા.
ત્યાં ભાણાની ઘરવાળી 1.5 ફૂટની બહાર નીકળીને તરત બોલ્યો, એને રંગતા નહીં, એને શરદી છે. ત્યાર પછી ભાણાએ પાણી મૂક્યું કે ધૂળેટીને બહાર નહીં નીકળવા. જેની હાટું કે હું બહાર રમવા નીકળો તો હમણાં એક ધાબા ઉપર બેઠો હતો એટલે ભાણાના ઘરના કીધું કે હું કરો કે જો ધાબા ઉપર કે આમ હું ઉફારો તડકો વિટામિન સી લેવા આવ્યો. એની ઘરવાળી કે 3 દી થા બહાર ગઈ, વિટામિન સી મળશે નહીં તમને. ભાણો હમણાં એક દુકાને ગયો, દુકાનના બોર્ડ વાંચ્યું, શેઠ પાસે ગયો કે નવી દુકાન ચાલુ કરી લાગે. શેઠ કે આવો નવી દુકાન ચાલુ કરી, હું રાખો? શેઠ કે જગતની અંદર જેટલી વસ્તુ મળે ને એમાંથી 50% અમે વસ્તુ રાખીએ, એમ નહીં કે બીજું હું રાખો, એ કે ઉધાર સિવાય બધું રાખીએ. જંગલની અંદર સિંહ આમ શિકાર કરવા માટે સવારના પોરમાં નૈણા કોઠે બ્રશ કર્યા વિના નીકળ્યા. સિંહ ડાલા મથો સિંહ અને ખાડી આવી એમાં પડી ગયો અને બાજુમાં જ મોટું જબર ઝાડવા ઉપર વાંદરો બેઠો તો તરત સિંહની મજાક કરી કે આજ મારો બેટો સિંહ કે જો આમ લાગમાં આવ્યો છે, આજ આની મસ્તી કરવી છે. એટલે સિંહને કે કાં પડી ગયા નહીં કે બહુ મોટી મોટી જીકતા હતા, જંગલનો રાજા હું, મારી જેવું કોઈ થાય નહીં. કાંઈ કે બુડબુડિયા બોલી ગયા ને. હજી વાંદરો વાતું કરે છે, વાંદરાના પગ હેરો કે કાંઈ છું ડારી તૂટી, સીધો સિંહ પાસે ફડાક કરતો આવ્યો. વાંદરો કે કેમ છો સિંહ ભાઈ, મજામાં? બસ ઉપરથી ખાલી મજાક કરી ને એટલે ખાલી માફી માંગવા આવ્યો છું, બીજું કંઈ ખોટું લગાડતા. અને માણસનું આવું છે, દૂર બેઠા હોય એટલે તમારી કાપતા હોય અને પાસે આવે એટલે એવી મીઠી મારે. અને અત્યારે તો આ બધું યુટ્યુબમાં ને ફેસબુકમાં ને મારા વિડીયો આવે, ગુજરાતના તમામ કલાકારોના આવે. વિડીયોમાં મજા ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ કોમેન્ટ વાંચજો, એમાં બહુ મજા આવશે. એવી કોમેન્ટ કરે. હું એક દી ફેસબુક ખોલીને બેઠો હતો, મારો વિડીયો મેં સર્ચ માર્યો ફેસબુકમાં એટલે તરત કોમેન્ટ આવી, વાહ મોજ વાહ. મેં કીધું ઓહો વાહ, જોક્સની જમાવટ. વાહ મારાથી વાહ થઈ ગયું. વાહ ગુજુ ધમાલ, વાહ મનોજભાઈ ભુક્તાણી પ્રસ્તુત કલાકારો. નીચે કોમેન્ટ જોરદાર હતી, હું હાલી નીકળ્યા છો. મોરો પડી ગયો. ભાઈ મને કે ગંગામાં પાપ ધોયાવો, જમનામાં પાપ ધોયાવો, સરસ્વતીમાં પાપ ધોયાવો, પણ એને એ પાપ પાછા તમારા ઘરમાં આવશે. મેં કીધું કાં? મને કે સરકારનો અટાણે પ્રોજેક્ટ આલે છે, હર હર ગંગે ઘર ઘર ગંગે, લિખિત અને પાણી પુરવઠા નિગમ બોર્ડ, એને પાણી તમારા ઘરમાં આવવાનું. અને ભાણાની તો બહુ વાત કરતો નથી, એવું નથી. ભાણો મને વાલો છે એટલે એની વાત કરું. એક દી મને કે મંથનભાઈ દિલ ખોલીને કે હવે હું ખર્ચા કરું. મેં કીધું કઈ રીતના? મને કે તમે વાત મૂકોમાં કે લગ્ન પછી દિલ ખોલીને ખર્ચા કરું. મનમાં એક જ વિચાર લઈ લીધો, કાલે જિંદગી છે પરમ દિવસ નથી, એટલે દિલ ખોલીને ખર્ચો કરું. મેં કીધું હું ખર્ચો કરે? મને કે સવારે ઉઠું એટલે 1.5 રૂપિયાનું દાંતણ કરું, 2 રૂપિયાની ચા પીવું, 5 રૂપિયાની સિગરેટ પીવું, એમ આખા દિવસ નહીં કે 20 રૂપિયા વાપરું. દિલ ખોલીને ખર્ચો કરું. બીજો દિવસ થયો એટલે પાછો આવ્યો, મને કે મંથનભાઈ દિલ ખોલીને ખર્ચો કરું. મેં કીધું હું ખર્ચો કરે? મને કે સવારે ઉઠું, 1.5 રૂપિયાનું દાંતણ લઉં, 2 રૂપિયાની ચા પીવું, 5 રૂપિયાની બિસ્ટોલ પીવું, 20 રૂપિયાનો ખર્ચો કરું. દિલ ખોલીને ખર્ચો કરું. 15 દી મને આમ કહેતો રહ્યો, દિલ ખોલીને ખર્ચો કરું, દિલ ખોલીને ખર્ચો કરું, દિલ ખોલીને ખર્ચો કરું. 16મે દી કીધું, મેં કીધું ભાણા આ 20 રૂપિયામાં તારે દિલ ન ખોલવું પડે? મને કે એમ નહીં, દિલ ખોલીને જ ખર્ચો કરવાનું, કાલની કોને ખબર છે, એમ કરીને મને કે લાવો તો 250 રૂપિયા ઉછીના. મેં કીધું તું દિલ નહીં આખું શરીર ખોલીને ખર્ચો કર. તારે મેં કીધું આ મોંઘવારી નડે નહીં, તારે ગામના પૈસે જલસા કરવા. અને જગતમાં પેલા 2 રૂપિયામાં આખા જગતની અંદર બીડી મળતી. 2 રૂપિયાની બીડી મળીને માણા હવારના પોરમાં જાતા ખેતરે, અને આનંદ હતો, મજા હતી. 2 રૂપિયાની બીડીમાં આપણા ગામડાના કોઈક માણાને પૂછજો, આનંદ હતો, મજા હતી.
અને રાહતે હતી, કાંઈ ઉપાધિ નહોતી. અત્યારે 25,000નો મોબાઈલ લઈને જાય તો મારું બેટું કબજિયાત હોય, ગમે એટલું દર કરો, રિસ્પોન્સ જ નહીં મળે. પૈસો આવે ને એટલે અલગ અલગ માણસને વિચાર આવે. જેટલો તમારી પાસે પૈસો આવે એટલા વિચાર અલગ આવે. પૈસો આવે એટલે પેલા માણસને વિચાર એવા આવે કે આનું શું કરવું. એ બધુંય ગોઠવાઈ ગયા પછી સરસ જમીન હોય, મકાન હોય, પ્રોપર્ટી હોય, નોકરી હોય, પરિવાર હોય, એ પરિવારને સાચવવા માટે બધુંય રેડી હોય, તોય માણસને ઊંધા વિચાર આવે. સાહેબ, સાયકલ લઈને વોકિંગ કરવા નીકળે સવારે તો સાયકલ ગેરવાળી હોય, અને લોંગ ડ્રાઈવમાં રાતે 2 માણસ જતા હોય તો 4 વ્હીલ ઓટો ગેરવાળી હોય. એવો સમય આપણે અટાણે જીવી રહ્યા છીએ. પણ માતા પિતા પછી જો જગતની અંદર કોઈ તમને પ્રેરણા આપતું હોય તો એક જ વ્યક્તિ છે, માતા પિતા. પછી બસના કંડક્ટર ચડો એટલે કે આગળ વધો, આગળ વધો, આગળ વધો. અને જમાનો એવો આવ્યો સાહેબ, પહેલાના વડીલોને પૂછો. હું મારો જ અનુભવ કહું. આજથી 3 વર્ષ પહેલાં, 4 વર્ષ પહેલાં 20 રૂપિયામાં આપણે દાઢી કરાવી આવતા, 20 થી 15 રૂપિયામાં દાઢી કરાવી આવતા ગામમાં, અને બહાર નીકળતા એટલે હીરો જેવા લાગતા. અને અટાણે સિટીમાં મોટી એસી દુકાનની અંદર તમે દાઢી સેટ કરાવવા જાઓ અને 150 રૂપિયા દો અને બહાર નીકળો તોય છોકરીઓ કહેતી હોય મારો બેટો મોવાલી જેવો છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ સાહેબ કે નાટક જોઈ અને લોકો એમ કહે કે નાટક છે, નાટક જોઈ લોકો એમ કહે કે આ એક નાટક છે. અને વાસ્તવિકતા જિંદગીની અંદર એવી પરિસ્થિતિ, એવો સમય આપણો આવે તો એ જોઈ અને આપણે એમ કહીએ આ તો એક નાટક છે જે ભજવવાનું છે. આંખ ખોલું ને સામે તું હોય. આ નાટકની વાત આવી ને એટલે એક શાયરી કે આંખ ખોલું અને સામે તું હોય, આંખ ખોલું અને સામે તું હોય, આનાથી મોટી બીજી મુસીબત શું હોય. નિરાતે તાલી પાડજો, જુવાની એવો વધારે પાડશે મને ખબર છે. એક છોકરી બીજી છોકરીને હમણાં કહેતી હતી કે મારો બોયફ્રેન્ડ હાવ અલગ છે હોય. એ કે જગતમાં એ કે બધાના બોયફ્રેન્ડ કરતાં મારો બોયફ્રેન્ડ હાવમાં હાવ અલગ છે. એની બેનપણી કે કાં તારો બોયફ્રેન્ડ ચણિયા ચોળી પહેરે. પણ વાત સાહેબ નાની છે, મજાની. એક બેન બ્યુટી પાર્લરમાં ગયા, માત્ર રોહિતભાઈ 3 જ વાર બ્યુટી પાર્લરમાં ગયા, 3 જ વાર માથામાં. ઘડીક તો બ્યુટી પાર્લર વાળી દાંત કાઢવા માંડી કે આ 3 વાર. પણ ઘરાક છે ને, ગમે એમ તો ઘરાક એટલે ભગવાન કહેવાય. એટલે પૂછ્યું કે બેન કાપી દઉં, બોડી વાર દઉં? એટલે ઓલા બેને સારો જવાબ આપ્યો કે કાપાય નથી, અંબોડી નથી વારવી, આ 3યને રંગી દે. એક ભાઈ મને કહેતા, મને કે ડાયરાના કેટલા લ્યો? મેં કીધું 20,000 રૂપિયા. મને કે કેટલા? મેં કીધું 20,000. મને પાછું કયો નહીં, સાચું કયો નહીં. મેં કીધું હા ભાઈ 20,000 રૂપિયા પ્રોગ્રામ ના લઉં. મને કે સ્ટેજ ઉપર તમે કંઈ જાદુગરના ખેલ કરવાના? મેં કીધું ના. મને કે તો સ્ટેજ ઉપર હરકતી રિંગમાંથી નીકળવાના? મેં કીધું ના. તો મને કે સ્ટેજ ઉપર ગલટિયા મારવાના? મેં કીધું ના. મને કે તો 20,000 એના હોય? મેં કીધું અમારા છોકરા ગલટિયા ન મારે ને એના. એક પતિ એની પત્નીને કહેતું કે ગાંડી કે આ જો 3 વર્ષ ત્યાં મેરેજના, કે મારા વાર કેટલા ખરે છે. એની પત્ની કે ડૉક્ટર પાસે બતાવી આવો. એટલે તરત ડૉક્ટર પાસે ગયું કે સાહેબ લગ્નને 3 વર્ષ ત્યાં, મારી ઉંમર હજી કે 29 વર્ષની જ છે ને મારા વાર બહુ ખરે છે, મને બહુ બીક લાગે કે ટાલ પડી જશે. તો ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી, પાછું ઘરે આવ્યો એટલે તરત પત્નીએ કીધું કે શું કીધું ડૉક્ટરે? એ કે ડૉક્ટરે કીધું છે કે આ વારને બચાવવા હોય તો 2.5 લાખ રૂપિયા થશે. પત્ની કે એવો ખોટો ખર્ચો ન કરાય, 2.5 લાખ રૂપિયા મને આપી દો, મારે ટાલ્યો પતિ ચાલશે. ઓપરેશનની વાત વચ્ચે એક કર દો. હા, એક પેશન્ટ ડૉક્ટરને કહેતો કે સાહેબ ઓપરેશન કે ધ્યાનથી કરજો હો, સર્જન છો તમે, સર્જન, ધ્યાનથી ઓપરેશન કરજો.
ડૉક્ટર કે હું ધ્યાનથી જ કરું. કે નહીં સાહેબ, સર્જન અને વિસર્જન આમાં બહુ કે તફાવત છે. ડૉક્ટર કે હું તફાવત? કે તમે સર્જન છો, તમે સર્જરી ધ્યાનથી ન કરો ને તો મારું ક્યારે વિસર્જન થઈ જાય ને સાહેબ, એ તમારા સર્જનના હાથમાં છે. એટલે નિરાતે શાંતિથી ઓપરેશન કરજો. અને ભારત દેશમાં અટાણે ગુજરાતમાં સાહેબ મારા કોન્ટેક્ટમાં આવ્યા, એમાંથી વાત કરું, તમારા કોન્ટેક્ટમાં આવ્યો એમાં તમને ખબર હોય 100 જણા હોય એમાંથી સાહેબ 25 જણાને ડાયાબિટીસ હોય અત્યારે. આનું કારણ હમણાં જાણ્યું મેં કે આપણે છોકરો આવે તો એ પેંડા ખવડાવે, રિઝલ્ટમાં પાસ થાય તોય પેંડા ખવડાવે, હગાઈ ગોઠવાય તોય પેંડા ખવડાવે, લગ્ન થાય તોય પેંડા ખવડાવે, મારું બેટું છૂટાછેડા થાય તોય પેંડા ખવડાવે. મેં કીધું પછી ડાયાબિટીસ આવે. ઠીક છે, ચાલ્યા કરે, ખાવા પીવાનું આપણે કોઈને કંઈ કહેતા નથી, હવની રીતે મોજ કરે, પણ બને ત્યાં લગીને પુરુષોએ પીવું નહીં. પણ વાત કરી એક ભાઈબંધ બીજા ભાઈબંધને કહેતો હતો કે જ્યારે મારા મિત્રને હું કે રાતના 2:30 વાગે 4 વાગે ઓનલાઈન જોઉં ને એટલે દિલને સુકૂન મળી જાય. બોલો કે કે હા, કે તને જ્યારે ઓનલાઈન જોવ એટલે દિલને સુકૂન મળી જાય. જગતમાં હું એક નવરો નથી, બધાય નવરા છે. છોકરો બેઠો તો શાંતિથી મારી જેમ, એટલે છોકરી આવી એટલે તરત કીધું કે જો કદાચ કે મને એવું લાગે છે કે હું મરી જઈશ. છોકરો કાં એવું તું કહે છે? કે ના, કે મને મારી જિંદગીમાં એવું લાગે છે. હમણાં કે હું ઘરમાં સાફ સફાઈ કરતી હતી, મારી કુંડરી હાથમાં આવી ગઈ, મેં વાંચી તો એમાં મારું આયુષ્ય બહુ ટૂંકું છે હોય કે, એટલે મને એમ લાગે કદાચ હું મરી જઈશ તો તું શું કરીશ? છોકરો કે તો હુંય મરી જઈશ. કે તારે મરાય નહીં, તારે તો જિંદગી જીવવાની છે. ત્યારે છોકરાએ કીધું કે તારા પ્રેમમાં પડ્યા પછી દેવું એટલું બધું થઈ ગયું છે, એટલું બધું થઈ ગયું છે કે જો તું મરી ગઈ ને મને ન માર્યો ને તો ગામ આખું મને ભેગું થઈને મારી નાખ્યું. જે સ્ત્રી એના પતિથી ડરે ને એ સ્વર્ગમાં જાય. જેટલી બહેનો બેઠી, જે સ્ત્રી એના પતિથી ડરે એ સ્વર્ગમાં જાય, અને જે ન ડરે એને અહીંયા જ સ્વર્ગ છે. હા, લગન નવા લગન થાય ને એટલે દીકરી વિદાય થાય એટલે તરત દીકરીના બાપા કહેતા હોય કે મારી દીકરી તો અસલ ફૂલ જેવી છે. એટલે દીકરીની માં કહેતી હોય કે મારી દીકરી તો અસલ કે એમ કયો ને ગાય જેવી છે. ત્યાં દીકરીનો ભાઈ કહેતો હોય કે મારી બેન તો અસલ કરુણા મૂર્તિ છે. પણ ઘરે આવે અને 6 મહિનામાં સાહેબ આખું ઘર માથે લે ત્યારે આપણને કહેવાનું મન થાય કે આ કોના જેવી છે. આખે ખાવાનું દેવું એવી અઘરી અટાણે તો પત્નીઓ થઈ જાય. પતિ હમણાં ઓફિસમાં બેઠો હતો એટલે પત્નીને મેસેજ કર્યો, તું ખૂબ સુંદર છો, તું ખૂબ સારી છો, તું ખૂબ સંસ્કારી છો. પત્ની ખુશ થઈ ગયો અને પતિ ઘરે આવ્યો એટલે તરત સરસ મજાની ચા બનાવી. કે ઓહો, કે તમે મને આમ એટલા બધા મારા વખાણ કર્યા. પતિ કે ના આ તો નવરો બેઠો તો એટલે ઘડી કેમ છું ટાઈમ પાસ કરું. અત્યારે હોસ્પિટલમાં દાખલ છે પતિભાઈ. અને જેટલા જુવાનિયા બેઠા હો સાહેબ, તમને બધાને એમ છે કે છોકરીઓને આઈ લવ યુ કહેવાથી, આઈ મિસ યુ કહેવાથી પ્રપોઝ થતી હોય તો એ તમારી વાત હાવ ખોટી છે. બ્યુટીફુલ કહેવાથી પ્રપોઝ થતી હોય તો એ તમારી વાત હાવ ખોટી છે. હેન્ડસમ કહેવાથી જો પ્રપોઝ થતી હોય તો એ તમારી વાત હાવ ખોટી છે. પ્રપોઝ કરવી હોય તો એકમાત્ર સલાહ છે, તમારા જીવના જોખમે પ્રપોઝ કરજો. એકમાત્ર જુવાનિયાઓને સલાહ આપી દઉં, કોઈ બી છોકરીને પ્રપોઝ કરવું હોય એટલે એટલું કહેવાનું કે હું તને ઘરકામમાં મદદ કરીશ, વાસણ ધોવરાવીશ, કપડાં ધોવરાવીશ, અને જો એ છોકરી તમારાથી પ્રપોઝ થાય તો તમારા નસીબ, બાકી લાગે બાગે લોહીની ધાર આપણા ઉપર કંઈ નહીં. આ વડલામાંથી સાહેબ આપણે વાઈફાઈ યુગમાં પૂગી ગયા હો. અને એ વડલા સાહેબ આપણા બાપ દાદાઓએ જે હિંચકા ખાધા છે, હા, અને એ વડલાના ઝાડના એમ કહેવાય કે હિંચકા ખાતા ખાતા અટાણે વાઈફાઈના દોરડામાં આપણે પૂગી ગયા. હમણાં એક મારો પાડોશી છે ને, એ મારી પાસે મને કે મંથનભાઈ તમારી હામે રે ને ભાઈ હાવ ચીકણીનો છે.
આવું અરે મને કે આ કે હાવ ચીકણીનો છે. મેં કીધું એવું ન કહેવાય, પાડોશી કહેવાય આપણો. અડધી રાતે હોકારો દે એવો હારો માણસ છે. મને કે તમને ના ખબર હોય એ હાવ ચીકણો માણસ છે. મેં કીધું તું કઈ રીતના કે એ ચીકણો છે? મને કે 1.5 મહિનાથી મારા બેટાએ વાઈફાઈનું રિચાર્જ નથી કરાવ્યું. હવે આમાં ઈ ચીકણો છે કે તું ચીકણો છે વિચારીને કેજે. મેં કીધું અને દરેકના ઘરમાં સાહેબ, દરેકના ઘરમાં એક નેટવર્ક ચાલતું ફરે છે. કોઈના કાબુમાં રહેતું નથી, કોઈનું સાંભળતું નથી. ઈ નેટવર્ક એટલે પત્ની નેટવર્ક બધાના ઘરમાં ભૂકા કાઢી નાખે. વધારે વાત પત્નીની નથી કરવી. આ છોકરાઓની વાત લઈને આજે આવ્યો છું. છોકરાઓ મને ગમે બહુ, ઓછા હોય તો. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, તે 5 જોક્સ કરું ને એક છોકરો રડતો હતો. એટલે મેં તરતથી બેનને કીધું, મેં કીધું છોકરાને, બેન કાંઈ બોલ્યા નહીં, મને ઈશારામાં એણે વાત અમે કરી લીધી. પાછા 5 જોક્સ કરું, છોકરો રડતો હતો. પછી બેન પાસે હું ગયો, મેં કીધું છોકરાને શાંત રાખો, આ મને ડિસ્ટર્બ થાય. મને કે મારો છોકરો એ ક્યારનો રોતો રોતો એ જ કહે છે, આ બોલે એને શાંત રાખો. છોકરા અઘરા હોય. હમણાં ગામમાં વસ્તી ગણતરી વાળા આવ્યા. આ નવું સર્વે આવ્યું છે 2022-23નું. વસ્તી ગણતરી માટે બધા અધિકારીઓ ગામડામાં આવ્યા. એક ભાઈના ઘરે ગયા કે તમારું નામ ચમનભાઈ? કે હા. તમારા પિતાજીનું નામ જીવાભાઈ? કે હા. તમારી અટક આ? કે હા. કે કેટલા છોકરા? કે અમારે ગરીબ માણસને કેટલા હોય, જો આ ફરિયામાં 6-7 રમે એટલા છે. પણ ગામડાથી શરૂઆત કરી સાહેબ. ગામડું છે સાહેબ, જ્યાં ધૂળ ઢેફાને પાણા હોય ને ભીતે ભીતે છાણા હોય, ગાણા એવા ટાણા હોય પણ મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડાને ઓટા હોય, બળદના જોટા હોય, હાકોટા પડકારા હોય, માણા મનના મોટા હોય. આ ગામડું છે. હમણાં હું એક સ્કૂલની અંદર જાઉં, બાળકોને મળવાનું મન થાય એટલે એક સ્કૂલમાં ગયો. છોકરાઓ પાસે ઊભો હતો. મેં કીધું છોકરાઓ તમને ખાતરના પ્રકાર ખબર? એક છોકરો ઊભો થયો કે હા મંથનભાઈ. મેં કીધું બોલ બટા ખાતરના પ્રકાર. મને કે મંથનભાઈ કુદરતી ખાતર. મેં કીધું વાહ બટા બહુ સરસ. બીજું? મને કે બીજું કૃત્રિમ ખાતર. મેં કીધું વાહ બટા બહુ સરસ. ક્યાં વાહેથી એક જણો કે હજી એક છે. ઓહો. મેં કીધું એલા 2 જ હોય. મને કે ના હજી એક છે મંથનભાઈ. મેં કીધું હું? મને કે તમારી જાણ ખાતર. પણ છોકરા મેં પહેલેથી વાત કરી, ભૂકા કાઢી નાખે. હમણાં એક સાહેબે એક છોકરાને ઊભો કર્યો કે બટા ઊભો થા, તને સૌથી પ્રિય અવાજ ગમતો હોય એવું વ્યક્તિ, એવા કલાકારનું નામ આપ. એટલે છોકરો કે સાહેબ મને સૌથી વધારે અવાજ ગમતો હોય ને તો જિગ્નેશ કવિરાજનો. સાહેબ કે હે? કે હા સાહેબ, એના અવાજનો હું આશિક છું. કોઈને દિલ ના દેવાય, કોઈને પ્રેમ ના કરાય, આ તો સાહેબ કે બસ હવે વધારે ગાતો નહીં. બીજાને ઊભો કર્યો કે બોલ બટા તને કોનો અવાજ ગમે, તું કોનો ચાહક છે? ઓલો કે સાહેબ આપણે કે સંસ્કૃતિના માણસો, આપણને આ પ્રેમમાં કાંઈ ખબર પડે નહીં. આપણે તો સાહિત્યના ચાહક છીએ. અને સાહિત્યમાં એમ વાત કરું ને સાહેબ, તો હું દેવાયતભાઈની કટારી ને હું રાજબાનું સાહિત્ય. સાહેબ કે હે? કે હા સાહેબ, દેવાયતભાઈની કટારી સાંભળું ને એટલે એમ થાય કે હે શરીરના બધાય રૂવાડા ઠેડાઈને બેઠા થઈ જાય ને એમ થાય કે ઘરમાં જે જૂની તલવાર છે એ લઈને રણ મેદાનમાં ઉતરી જાઓ. સાહેબ કે નહીં શાંત. પણ સાહેબ કે એવું કરું નહીં ને, પછી હું વિડીયો બદલાવી નાખું, તરત રાજભા ગઢવીને ચાલુ કરું. મને એનો અવાજ ગમે. સાહેબ કે હે? કે હા સાહેબ, ઓળખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. સાહેબ કે બસ બટા બસ. ત્રીજાને ઊભો કર્યો, બોલ બટા તને કોનો અવાજ ગમે? કે સાહેબ સાચું કહું? કે હા સાચું કહું? કે હા સાહેબ. કે મને છે ને સાહેબ પેલા ધોરણમાં જે માસ્તરાણી છે ને, અને એ જે ગાતા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. સાહેબ કે એ મારી પત્ની છે. ઓલો કે બસ સાહેબ એનો અવાજ ગમે. સાહેબ રાજીનામું આપી દીધું કે મારા બેટા અટાણના છોકરા. હા. બગીચામાં છોકરો અને છોકરી બાંધતા હતા, બગીચામાં. એટલે એમાંથી એક કાકા નીકળ્યા કે આમ બગીચામાં બધાય નહીં પ્રેમ કરાય, પ્રેમ.
ઓલો કે આ બેય કરવું હોય તો ઈ કે તો તમારે લગ્ન કરવા જોઈએ ભાઈ. પણ છોકરા છે, એક છોકરો મારી પાસે મને કે મંથનભાઈ એક વાત કહું. મેં કીધું બોલ બટા. મને કે પતિ પત્ની કોને કહેવાય? મેં કીધું એ બહુ વિસ્તૃતમાં કહેવા જ. મને કે વિસ્તૃતમાં ને ટૂંકમાં કયો, પતિ પત્ની કોને કહેવાય? એટલે ખિસ્સામાં બોલપેન હતી, બોલપેન કાઢી. જો મેં કીધું બટા આ બોલપેન છે ને એ પતિ છે. મને કે હે? મેં કીધું હા બોલપેન છે એ પતિ છે અને બોલપેનની અંદર જે રિફિલ હોય ને એ પત્ની છે. મારો બેટો મને કે મંથન ઈ કે ઘણી બોલપેનમાં 5-5 રિફિલ હોય હો. પણ છોકરા કોઈ રીતે પાછા પડી. મને કે હજી એક પ્રશ્ન પૂછું. મેં કીધું પૂછ. મને કે પ્રેમ છે પ્રેમ એ પ્રકાશ કહેવાય. મેં કીધું સાચી વાત, પ્રેમ છે એ પ્રકાશ છે, પ્રકાશ. મને કે તો લગ્ન ઈ? મેં કીધું લગ્ન ઈ લગ્ન છે. મને કે એમ નહીં, પ્રેમ પ્રકાશ છે તો લગ્ન શું છે? મેં કીધું એ એનું લાઇટ બિલ છે ભાઈ. સમજાવવા તો છોકરાઓને કંઈક તમારી રીતના જેટલે આપણામાં બુદ્ધિ હોય એ પ્રમાણે સમજાવવા પડે. એક છોકરી હાલી જતી હતી, ભાણો ભટકાણો એની હારે. છોકરીનો મગજ હોય ગયો, રે કે ધ્યાનથી હાલતો હોય તો કે આમ છોકરીઓ હારે ભટકા, થોડુંક ઊંચું જોઈને હાલ. ઓલો કે મારા કે કુટુંબમાં છે ને આજ દિન લગીને કોઈએ ઊંચું જોયું નથી કે નીચું જોઈને જ કે અમારું આખું કુટુંબ હાલે છે. છોકરી કહેતી હતી કે ઊંચું જોઈને હાલ, મારી યારે ભટકાણો ખટારામાં આવી જાય તો નીચું ને ઊંચું જોવા જેવો નહીં રહે. પણ છોકરીઓ ગજબની જો. છોકરી એક છોકરાને કે તું મને કે ક્યાં સુધી પ્રેમ કરતો રહીશ? અરે એ કે ગાંડી નહીં કે સાચું કે ક્યાં સુધી પ્રેમ કરતો રહે? અરે એ કે બકા, અરે એમ નહીં કે સાચું કે ક્યાં સુધી પ્રેમ કરતો? અરે ચીકુ, અરે કે આ ચીકુ દીકુ પ્રેમી એ બધું મૂકી દે, સાચું કે મને ક્યાં સુધી પ્રેમ કરીશ? ત્યારે છોકરાએ કીધું મારા ઘરે મારી ઘરવાળીને ખબર ન પડે ત્યાં સુધી. છોકરાએ છોકરીને ફોન કર્યો. છોકરાએ બપોરે તડકાનો ફોન કર્યો કે તારી સાથે વાત કરવી છે. છોકરી કે નહીં ઓ અત્યારે મારી સાથે વાત નથી કરવાની. અરે કે બકા મને બહુ તારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ, આમ મન થયું છે. છોકરી કે નહીં જો મારે અત્યારે તારી જોડે વાત નથી કરવી. મારા પપ્પાએ કીધું છે કે તારી હમણાં પરીક્ષા છે ને જો તું ઈ કે આમાં ઈ કે હવે એટીકેટી લાવી ને તો તને કોઈક રિક્ષાવાળા હારે હું પરણાવી દઈશ. છોકરો કે બકા ચિંતા કરવા, મારા પપ્પાએ કીધું છે કે જો આ વખતે એટીકેટી સોલ્વ ન થઈ ને હું તને રિક્ષા અપાવી દઈશ. ગ્રા સાહેબ પ્રેમી પંખીડા હોય. મારો મિત્ર ભાણો મને કહેતો હતો મંથની કે મારી ઘરવાળી હાવ ખોટા બોલી છે. અરે મેં કીધું હોય તોય ન કહેવાય. મને કહે લા હા સાચું કહું તને કે હાવ ખોટા બોલી. મેં કીધું કઈ રીતના? મને કે કાલે રાત્રે 2:30 વાગે ઘરે આવી અને મેં એને પ્રેમથી પૂછ્યું કે અત્યાર સુધી તું ક્યાં હતી? તો મને કહે છે કે મારી ફ્રેન્ડ રીનાનો બર્થડે હતો તો હું એને બર્થડે પાર્ટીમાં હતી. મેં કીધું એમાં હું ખોટું કીધું? મને કે હું ઈ કે વાત કરે. મેં કીધું હા પણ એણે કીધું કે રીનાનો બર્થડે હતો, એ બર્થડે પાર્ટીમાં રીના હારે હતી. મને કે ક્યાંથી હોય? રીના મારી હારે હતી. લે મેં કીધું આમાં કોણ ખોટું છે એ સાબિત કરવું અઘરું છે. એક છોકરી આયલી જતી હતી, એક છોકરો એને કહે કે તારે મારી હારે ફ્રેન્ડશીપ કરવી છે? છોકરી કે કંઈ વાંધો નહીં ફ્રેન્ડશીપ કરીશ. પછી એ છોકરીએ એક છોકરા હારે ફ્રેન્ડશીપ કરી, 5, 6, 15 મહિનો દી સુધી ફ્રેન્ડશીપ આવેલી અને પછી તો એટલા પ્રેમમાં ઊંડે 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 ઉતરી ગયા વાત પૂછોમાં. પછી એક દી છોકરીએ કીધું કે જો તારી કે ક્યાંય પણ મુશ્કેલી હશે ને, ક્યાંય પણ મુશ્કેલી હશે ને તો હું તારો સાથ આપીશ. ઓલો કે મારે કાંઈ મુશ્કેલી નથી, રામના રાજ છે, બિંદાસ જલસા કરું. છોકરી કે અત્યારની વાત નથી કરતી, લગ્ન પછીની વાત કરું છું. અને પ્રેમના 2 અક્ષર છે સાહેબ. સત્યના 2 અક્ષર ભૂકા કાઢી નાખે, પ્રેમના 2 અક્ષર ભૂકા કાઢી નાખે. પત્ની ભૂકા કાઢી. પણ પ્રેમના 2 અક્ષર સાહેબ કેટલાને ગોટે ચડાવી દીધા. આજીવન સાહેબ વેમમાં આટા મારતા હોય. અતાઉલ્લા ખાનની કેસેટ લઈ આવે, આઝાદી યાદી એવા ગમના ગીતો સાંભળતા. મારો ભાઈબંધ એક દી મને કહેતો હતો, મને કે મંથનભાઈ હું જે છોકરીને પ્રેમ કરું ને, હા તે વાત કરી. હા એ કે હું જે છોકરીને પ્રેમ કરું ને એ છોકરીએ આપણી યાર આજે વાત કરી. કીધું વાહ બહુ સરસ, શું વાત કરી? મને કે મેં એને ફોન કર્યો એટલે એણે કીધું કે નાલાયક ફોન મૂકી દે. મેં કીધું વાત ન કરી કહેવાય આને. મને કહે જો મંથનભાઈ પ્રેમની શરૂઆત હંમેશા
નિસ્બત થાય છે. આમ આનંદ લેતા હોય ઘણા. એક છોકરાએ છોકરીને કીધું કે હું તને બહુ પ્રેમ કરું છું. છોકરી કે હે? કે હા બકા, બહુ જ પ્રેમ કરું છું. છોકરી કે સાચું? કે કેટલો? અરે કે બહુ બધો. તું જેટલો મને પ્રેમ કરે ને એનાથી 3 ગણો હું પ્રેમ કરું છું. એટલા શબ્દ જ્યાં પડ્યા ને ત્યાં તો છોકરીએ પગમાંથી સેન્ડલ કાઢીને 2 ગાલ ઉપર માર્યા. છોકરો કે હું કામ મારે છે? કે મને એમ કે નાલાયક તું સાચો પ્રેમ કરતો હોઈશ. એક જણો છોકરી એના બાપ પાસે ગયો કે તમારી દીકરીને હું પ્રેમ કરું છું, તમારી દીકરીનો મારે હાથ જોઈએ છે. એના પપ્પા કે ભાઈ માથાકૂટ ને ખોટું અહીંયા ધીંગાણું થઈ જાય. અરે કે ના, કે હું તમને કહું છું તમારી દીકરીને છેલ્લા કે 6 મહિનાથી પ્રેમ કરું છું. તમારી દીકરીનો મારે હાથ જોઈએ છે. એના માટે હું કેટલું છોડીને આવ્યો તમને ખબર છે? છોકરીના બાપ કે હું છોડીને આવ્યો? આ લુખેશ જેવો હાલ્યો આવ્યો. અરે કે તમને ખબર છે કેટલું છોડીને આવ્યો? કે બોલ કેટલું છોડીને આવ્યો? કે 2 છોકરાને મૂકીને આવ્યો અને 1 પત્નીને ડિવોર્સ આપીને આવ્યો. હું ભણતો મારી ફ્રેન્ડ મને કહેતી, અરે મને કે મંથન કે હું ભણી લઈશ ને એટલે ફેશન ડિઝાઇનિંગનું કોર્સ કરીશ અને ફેશન ડિઝાઇનર બનીશ. મેં કીધું બહુ સરસ. હવે એના એટલા મોટા સપના હતા, એના સપના આગળ મારો લવ ટૂંકો પડ્યો. પછી મારા લગ્ન થઈ ગયા. પછી એક દિવસ એના ઘર પાસેથી નીકળવાનું થયું અને ઘર સામે નજર કરી ત્યાં લખ્યું તું ફોલ છેડા કરી આપશું. અને જેટલા જુવાનિયા બેઠા સાહેબ, હજી તો મૂછનો દોરો ન ફૂટ્યો હોય, હજી મૂછ આવું થતી હોય અને ઘરે એની મમ્મી કે એના પપ્પા એમ કે જા બટા 20 રૂપિયા લઈને કિલો 1 બટેટા લેતા આવ, અને તરત ઘસીને ના પાડી દે કે મારે વાંચવાનું બાકી છે. પણ એ જ છોકરો ભર બપોરે ઉનાળામાં સાયકલ લઈને કોકની છોકરીની સ્કૂટી પાછળ 3 કિલોમીટર દોડાવતી સાયકલ વાળાને મેં જોયો છે. એમાં હું આવી ગયો. ઘટના તો ઘટતી હોય ને, અમારી યારે ઘટતી હોય એટલે તમારે આમાં દાંતે કાઢવાના ને તમારું વિચારવાનું. 250 ગ્રામ પૌવા લેવાની ના પાડ દેતો છોકરો ભર બપોરે ઉનાળામાં છોકરીઓ વાહે જે સાયકલની પેન્ડલ ઉપર પેન્ડલ મારે. અમે નાના હતા ત્યારે ધર્મેશભાઈ અમે સાયકલ ભગાવતા, પેન્ડલ ઉપર પેન્ડલ મારતા, પણ છોકરીઓ વાહે નહીં. કેમ કે અમારી વાહે કૂતરા પડ્યા હોય. એક દિવસ સાયકલ લઈને જાતો તો વાહે કૂતરું દોડ્યું, પેન્ડલ ઉપર પેન્ડલ મારતો તો એમાં ચેન ખડી ગયો અને કૂતરાને મોજ આવી ગયો, પગમાં બટકું ભરી લીધું. હવે જો ઘરે કહીએ તો ઘરે મારે અને ટ્યુશનમાં મોડા જાય તો સાહેબ ખી જાય. બધી રીતના બચવાનું હતું, પણ ભાણો અમારો ભાઈબંધ એવો ને તરત સાયકલમાંથી ઉતરો અને મારી સાયકલને આમ ઘા કરી દીધો અને મને તરત એણે હું લગાડી દીધું. મને 10 મિનિટ પછી ખબર પડી, પણ કૂતરાની વેદના મટી ગઈ અને ભાણાએ જે લગાડી દવા એની વેદના ચાલુ થઈ. ટ્યુશનમાં પોઈગા પછી મેં કીધું ભાણા કૂતરાની વેદના મટી ગઈ, તે મને લગાડી કઈ દવા? મને કે દવા નથી ભાઈ, મરચું છે. એવો અઘરો મરચાની પડી કે હારે જ રાખે. મેં કીધું પણ આનું કારણ હું? મને કે ગમે ત્યારે કે આપણા દુશ્મનો આપણી પાસે બાંધવા આવતા હોય. બોલો, એ નાનો હતો ત્યારથી એને ખબર હતી કે આપણા દુશ્મનો થશે. પણ જુવાની આવડી હૃદયના ભોરા બિચારા, મનમાં કાંઈ ન હોય. બસમાં કોક છોકરી અમથા દાંત કાઢ્યા હોય, ખાલી અમથા ચડતા બિચારીથી નો કાઢવા હોય ને કઢાઈ ગયા હોય, આની સામે નો કાઢવા હોય બીજા સામે કઢાઈ ગયા હોય, તોય દિલના છોકરાઓ ભોરા તરત સુટકેસ લઈ લે, ઊભા થઈ જાય, એસી લક્ઝરીમાં ઊભા થઈ જાય કે બેન તમે અહીંયા, અરે બેન તો બોલે જ નહીં, તમે અહીંયા આવતા બેનય લોટકા હોય. સારું કે જગ્યા કરી દીધી, તમે આગળ વયા જાઓ, તમારા જીજાજી આવે છે. બોલો, પણ આ ભાણો છે ને એ આ બધી મારી એટલી બધી પ્રેમની વાતો કરું ને આ બધું કરું. મને એક દી કે મંથનભાઈ કે તમને ખબર? મેં કીધું શું? મને કે મારા બાપુજીએ મને એક દી કીધું હતું. મેં કીધું હું કીધું? મને કે મારા બાપુજી કે અમે કે હમાયણ કરતા હતા ને તે મોજમાં આવી ગયા હતી કે બોલી ગયા. મેં કીધું હું? મને કે મારા બાપુજી કહેતા હતા કે જોઈ કે બટા અમે 12 વીઘાના ઘઉં કર્યા ને એ હવે કર્યા. મેં ભાણો કે હે કે હા, કે જો બટા તું આવ્યો પછી મેં 12 વીઘાના ઘઉં કર્યા. ભાણો કે હું નહોતો એ પહેલાં શું કર્યું?
એ કે એ બેટા 12 વીઘાના ઘઉં કરવાની બદલે હું કે લવમાં પડ્યો હતો. મેં તો હા એ વાત સાચી, તારા બાપાએ મને કીધેલું. મને કે એમ તો મારો બાપો અફલકણો છે હોય કે, અને પાછું બહુ ખોટું બોલે. મેં કીધું બાપને ખોટો કહેવાય? મને કે હા કે ખોટું બહુ બોલે. મને કે કાલે એક છોકરી સામે જોતો હતો ને, મારા બાપાએ આવીને 2 ધોલ મારી. મેં કીધું તો સાચી જ વાત છે ને, કોઈની છોકરી સામે જોવાય? મેં કીધું તારી દ્રષ્ટિ કેવી છે? મેં કીધું. મને કે એમ નહીં, હું તો શાંતિથી કે વંડીએ ઊભો છોકરીઓ સાયકલ લઈને કોલેજથી જાય તો આપણે કે જોવામાં શું જાય? હું જોતો તો મારા બાપુજી જોઈ ગયા 2 ઝાપટ મારી. મેં કીધું સાચી વાત છે, તને મારવો જ જોઈએ. મને કે ના હજી કે તું મારા બાપાની હિસ્ટ્રી સાંભળ. મેં કીધું હું? મને કે આજે સવારમાં ઉઠ્યો ને તો મારો બાપુ મને કહે કે બેટા જુનાગઢ તારા માટે છોકરી જોવા જવાની છે. કાલે મારો બેટો છોકરી જોતો હતો તો લાપટ મારતો હતો, અને આજે સવારે ઉઠ્યો તો તારા માટે જુનાગઢ છોકરી જોવા જવાની. હવે કે આને શું કરવું? મેં કીધું એને કાંઈ ન કરાય. હા, ફેરા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબા ને મૂછું ફૂટે ફૂવા ન કહેવાય. પણ વાણો એની પ્રેમિકાને સાહેબ મોબાઈલનું રિચાર્જ કરાવી દેતો. પછી એનો ભાઈબંધ ફોનવાળો એને એકારે પૈસા આપી દીધા 3500 રૂપિયા. એ કે હાલે આખા વર્ષનું રિચાર્જ તું આને કરાવી દેજે. મોબાઈલવાળાએ રિચાર્જ આખા વર્ષનું કરી દીધું. 6 મહિના ભાણાએ ભરપેટ વાતું કર્યું. પૂછ કર આમ વાતો આખો દી પ્રેમમાં ને પ્રેમમાં જ. પછી ભલે વેમમાં હોય પણ પ્રેમમાં ને પ્રેમમાં વાતુમાં જ પેડો રહ્યો. 6 મહિના પછી છોકરી મારી બેટી મોબાઈલવાળા હારે ભાગી ગઈ. ત્યારે ભાણાએ આવી મને કીધું, મને કે મંથનભાઈ વાત કોની યારે કરતો હતો કે ખબર પડી નહીં. મેં કીધું તપાસ કરવી જોઈએ. ભાઈબંધ રહ્યો એટલે તપાસમાં મેં એને સપોર્ટ કર્યો. મારા ભાઈબંધ છે, પોલીસ મિત્ર છે. મેં એને ફોન કર્યો. મેં કીધું સાહેબ આવી ઘટના બની ગઈ, આમાં થોડીક તપાસમાં. મને કે આમાં કાંઈ ન થાય ભાઈ, હાથે ઊભું કર્યું હોય ને એમાં એ કે સરકાર કે ખાતું કાંઈ ન કરે. મેં કીધું સાહેબ તમે થોડુંક આમ ખાલી અમારે જાણવું છે કે આ ઘટના શું થઈ. પછી પોલીસવાળા ભાઈબંધ હતા એટલે એને તપાસ કરતાં મને એટલું કીધું, મંથનભાઈ ભાણા હારે જે છોકરી વાત કરતી હતી ને એ હકીકતમાં છોકરી નહોતી. મોબાઈલવાળાએ ડબિંગ અવાજ બનાવી રાખ્યો હતો અને એક જ સ્ક્રિપ્ટ છેલ્લા 3 મહિનાથી હાલતી હતી. શું કરો છો, શું ખાધું? ભાણો એકને એક સ્ક્રિપ્ટ બોલ્યા કરતો. મેં કીધું ભાણા તને ન ખબર પડી? અરે મને કે મંથન રોજ કે વાલથી પૂછતી હતી, હું વાલથી જવાબ દેતો. મને એમ કે બધું રેડી હાલે છે. મેં કીધું આ રેડી હાલી ગયું હું ઓલાનું. હમણાં એક જણાએ તેની ગર્લફ્રેન્ડને ના પાડી દીધી કે તારી યાર આજથી મારું બ્રેકઅપ. એટલે મેં કીધું એટલે આવી સરસ મજાની ગર્લફ્રેન્ડ હતી તે આને ના પાડી દીધી? કેવી સંસ્કારી છોકરી, તે આને ના પાડી દીધી. એ છોકરી મેં કીધું જો તારા પ્રેમમાં પડી પછી તારામાં જો દારૂનું વ્યસન હતું છૂટી ગયું, સિગરેટનું વ્યસન હતું છૂટી ગયું, અને માવો ખાતો એ છૂટી ગયું. મેં કીધું કેટલું સારું કહેવાય. મને કે મંથનભાઈ એટલે જ આને રજા આપી દીધી. જો એ આપણા પાસે આવી પછી આપણાથી બધા વ્યસન છૂટી ગયા તો હવે એનાથી હારી કોઈ નહીં આવે. ઓઘરા હોય છોકરા હોય. એક જણો તો એની પ્રેમિકાને લઈને ભાગતો હતો. એ રિક્ષા ઊભી રાખ. રિક્ષા ઊભી રહી. 2 જાય કે 2 જણા બેઠી ગયા. જવા દો કે રેલવે સ્ટેશન, જવા દો રેલવે સ્ટેશન. રિક્ષાવાળો મારી જેવો લીવર રેલવે સ્ટેશન પુગાડ્યા. ઓલું ઉતરતા કે કેટલા રૂપિયા દેવાના? રિક્ષાવાળો કે તમારે રૂપિયા દેવાની જરૂર નથી, આના પતિ આપી દીધા છે. લાંબી વાતનો છે, જોકશું પકડાશે ધીરે ધીરે. એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું તારા લગ્ન થઈ ગયા? મને કે હા. મેં કીધું છોકરી શું કરે છે? અભ્યાસ કરે છે, ઘરકામ કરે છે? મને કે ના અફસોસ કરે છે. એક જણો તો એની પ્રેમિકાને લુખેસ હતો હાવ. પ્રેમિકાને એવી મીઠી વાતું કરે, એવી મીઠી વાતું કરે. તારા માટે ચાંદ તારા તોડી આવીશ, તારા માટે એ કે તું કે ને ત્યાં હું જઈ આવીશ, તારા ભણવામાં કે હું તને એટલી મદદ કરીશ, એટલી મદદ કરીશ કે એટલી મદદ તો તારા બાપાએ નહીં કરી હોય. અને એટલી મીઠી વાતું કરતો હતો. એટલે છોકરીએ કીધું કે મદદની જરૂર નથી, પ્રેમની જરૂર નથી, મારે થોડુંક તારું કામ છે, સાંજે બગીચે મળવા આવજે. ઓલો કે બકા વરસાદ નહીં હોય ને તો આવીશ. બગીચે મળવાની ના પાડ દેતા હોય એ પ્રેમમાં હું ઉતારી દેવા. પણ છોકરાઓથી વાતની શરૂઆત કરી. હમણાં સ્કૂલમાં સાહેબ છોકરાઓ નિબંધ લખવા આપ્યો. જેસી કરની વેસી ભરની નિબંધ લખો. એક છોકરો ગયો 3 મિનિટમાં લખી નહીં કે સાહેબ લખાઈ ગયો. સાહેબ કે પણ આ મોટો નિબંધ છે, જેસી કરની વેસી ભરની. કે સાહેબ લખાઈ ગયો. સાહેબે વાંચ્યો.
કે આમાં કાંઈ સમજાતું નથી. કે સાહેબ જુઓ ટૂંકમાં જ લખ્યું છે કે મેં મારી ગર્લફ્રેન્ડને ફોન કર્યો, એણે ના ઉપાડ્યો. પાછો મેં મારી ગર્લફ્રેન્ડને ફોન કર્યો, એણે ના ઉપાડ્યો. સાહેબ કે પછી જુઓ ડોટ. સાહેબ કે હા. બીજું પાનું ફેરવું, પછી એમાં પાછું લખ્યું હતું પછી મારી ગર્લફ્રેન્ડના સાંજે 2 ફોન આવ્યા, મેં ના ઉપાડ્યા. જેસી કરમી જેસી ઘર. ભાણો પણ લગ્ન પહેલાં મારી પાસે આવ્યો હતો. મને કે મંથન એક વાત કહું. મેં બોલ. મને કે છોકરીઓ એવું ઈચ્છે ને સારો પતિ મળે. મેં કીધું સાચી વાત છે, સંસ્કારી પતિ મળે, બહુ સાચી વાત. નિર્વ્યસની પતિ મળે, મેં કીધું બહુ સાચી વાત. બહુ પ્રેમ કરે એવો પતિ મળે, મેં કીધું સાચી વાત. સુંદર પતિ મળે, મને કે સાચી વાત. મને કે આ બધું આપણામાં છે, પણ એટલી બધી છોકરીઓને આપણે સાચવી નહીં શકીએ. અમારી સોસાયટીમાં હમણાં દરરોજ એક ભાઈ ભિખારી આમ માગવા આવે. એક દી આવ્યો નવો કટોરો ચમકતો હતો. એટલે મેં કીધું નવો કટોરો લઈ લો. મને કે ના. મેં કીધું આ ચમકે ને, આ જો ને દેખાય નવો કટોરો. અરે મને કે મારી ગર્લફ્રેન્ડે આપ્યું. કીધું અરે તારે ગર્લફ્રેન્ડ? મને કે હા. કે નો હોય તારે? મને કે હા. કે આ 2 છે આપણે. એક કટોરો ઘરે મૂકીને આવ્યો. મારી સોસાયટીમાં એક દી સવારના પોરમાં ભિક્ષુક આવ્યો. એટલે મારી ઘરવાળીએ મને ઉઠાડ્યો. મને કે ઉઠ. મેં કીધું હા બોલ. મને કે 150 રૂપિયા આપ. કીધું શું કરવા સવારના પોરમાં? મને કે આ ભિક્ષુકને આપવા. અરે મેં કીધું એટલા બધા ન હોય, 10-20 રૂપિયા હોય. મને કે ના 150 રૂપિયા આપ. પણ મેં કીધું એટલા બધા ન હોય. મને કે તું પ્રોગ્રામમાં ગયો તો ને ત્યારે બકાલું લેવા માટે ઉછીને એની પાસેથી લીધા હતા, એ પાછા રિટર્ન કરવા છે. ઓઘર્યું. આ એક દી મારી ઘરવાળી મને કે મંથન એક વસ્તુ કે સમજાતી નથી. મેં કીધું કાં? મને કે બહુ કે સમજવા જેવી વસ્તુ છે પણ મને નથી સમજાતી. મેં કીધું શું? મને કે જો આપણે કે નાવા જઈએ કે નાહીએ તો શરીર ચોખ્ખું થઈ જાય. મેં કીધું હા શરીર ચોખ્ખું થઈ જાય. મને કે ટુવાલ કેમ મેલો થઈ જાય? અઘરા પ્રશ્નો કરે, ભૂગા કાઢી નાખે એવા પ્રશ્નો. આમ બિચારી ડાય. એક દી મેં એને કીધું, મેં કીધું જો, મેં કીધું હું તારા માટે શું કરી શકું? મને કે કાંઈ કરી શકવાનું નથી તમે. મેં કીધું એમની કોક વાર સાચું તો કે હું તારા માટે શું કરી શકું? મને કે તમારે કાંઈ કે મારા માટે નથી કરવાની જરૂર. તો મેં કીધું એમની એકવાર સાચું કે હું તારા માટે શું કરું? મને કે મારા માટે કાંઈ નથી કરવાનું, પણ મારા પપ્પાને કે મકાન બનાવવું છે તો 1.5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપું. હું હમણાં દિવાળી ગઈ, ખરીદી કરવા નીકળો. સવારમાં લિસ્ટ આપ્યું મોટું જબર. વાંચીને તો ઘડીક મને એમ થયું કે આ ખરીદી ન કરાય, પણ મેં કીધું ખોટો ઘરમાં ડખો થાય નહીં કરતાં શાંતિથી નીકળી જવાય. જેવો ખરીદી કરવા બહાર નીકળો ત્યાં ભિક્ષુક સામે મળી ગયા. મને કે રામ રામ. મેં કીધું રામ રામ. મને કે બેસતું વરસ કાલે બેઠે છે, બોણીનું કંઈક આપો. એટલે મેં તો ખિસ્સામાંથી 50 રૂપિયા નોટ આપી. મને મોજ આવી ગયો. મેં કીધું દિવાળી જેવો તહેવાર છે, મેં કીધું આને ખુશ કરી દઈએ. 50 રૂપિયા આપ્યા. મને કે 50માં તો કટોરો નવો આવશે, હજી કે 50 આપો તો શર્ટ લઈ લઉં. પાછી મોજ આવી, ખિસ્સામાં હાથ નાખીને મેં કીધું હાલે 50. 100 રૂપિયા. મેં કીધું પાછો મારી સામું જોઈને કે અરે હા હોય કે આમ કલાકાર થઈને 100 રૂપિયા આપો તમે, આમ સારું લાગે. હજી એક જોઈ કે 150 રૂપિયા આપી દો ને તો પેન્ટે બદલાવી લઉં. મને એમ થયું કે હાલે હજી 150 રૂપિયા હાલે. મેં કીધું 150-250 રૂપિયા આપ્યા. મેં કીધું હાલે પેન્ટ લઈ લેજે. મને કે રેડી, સરસ. મેં કીધું હું નીકળું. મને કે એક કામ કરો ને કે તમે કે આખું ગામમાં કે તમે આમ બૂચ જ મારો. અરે મેં કીધું બૂચ નથી મારતા હો. મને કે તો હું ખોટું બોલીને તો પૈસા લ્યો. મેં કીધું કાં ખોટું બોલીએ? મને કે અમારામાં એક તો ફાયદો, અમે ભીખ માંગીએ, ભીખ જ માંગીએ. તમારા હાસ્ય કલાકારોમાં તમારે ખોટું જ બોલવાનું, કોઈ દે સાચું બોલ્યા? તમે કે તમારા પત્નીના જોક્સ કરો, હકીકતમાં એવા છે? મેં કીધું નથી. મને કે તો પછી કે થોડીક ઈમાનદારી કે તમારામાં ન હોય. મને ગગલાવા મળ્યો. હવે એક કામ કરો કે હજી 100 રૂપિયા આપી દો. મેં કીધું હવે શું કરવું? મને કે તો હવે બૂટે બદલાવી નાખું. મેં કીધું એક કામ કર, તું મને રાખ તારી ભેગો. આ તારા બદલવામાં મેં કીધું મારી જિંદગી બદલાઈ જાય. મેં કીધું આ પણ ત્યાંથી સાહેબ નીકળો એ ભેગો હું 2 વ્હીલ લઈને જતો હતો. ત્યાં પોલીસવાળાએ મને રોક્યો એટલે મેં ગાડીને બ્રેક મારી. મને કે લાવો લાઇસન્સ આપ્યું. મને કે પીયુસી. મેં કીધું સાહેબ ઘરે નથી, ભૂલી ગયો. આ મોબાઈલમાં ફોટો છે. મને કે બતાવો. એટલે ફોટો બતાવ્યો. ફોટો બતાવીને
ફોટો મેં આમ નીચે લીધો ને ત્યાં મારું એ ડીપી જોઈ ગયા. મને કે મંથન પંડ્યા હાસ્ય કલાકાર? મેં કીધું હા. મને કે હેલ્મેટનો કાચ ઊંચો કરો. કાચ ઊંચો કર્યો. મને કે લે સાક્ષાત ઈ જ છો. મેં કીધું હું જોઉં ને સાહેબ, ભૂત થોડું હોય. મને કે કાંઈ વાંધો નહીં, કે 150 રૂપિયા આપતા જાવ. મેં કીધું હે ના, પણ મને કે દિવાળી છે ને તમારી જેવા કલાકારોને ભૂદેવ ન આપે તો આખું વરસ અમારું ખાલી જાય. ન્યા 150 રૂપિયો આપ્યો અને ન્યાથી પછી નીકળો ભાણાના ઘરે. મેં કીધું ભાણા ખરીદી કરવા જ આવી છે, હાલ બેહી જા. મને કે મંથનભાઈ કાલે એ કે બેસતું વરસ છે, હવે એક કામ કરો, એ કે તમને એક ધમાકેદાર સમાચાર આપું. મેં કીધું ભાણા પૈસા સિવાય બધી વાત કરે. અરે મને કે એન્ટિક સમાચાર છે. મેં કીધું બોલ. મને કે મારા શેઠ, એની દીકરી, એનો દીકરો, એના દીકરાની દીકરીને ત્યાં આજે 2 જુડવા છોકરા આવ્યા, એના આપણે જબલા લેવાના છે, લાવો તો 1000 રૂપિયા. એટલું બધું છેટું તારે? મને કે એ આપણી જૂની ગર્લફ્રેન્ડ હતી ને. ત્યાંથી હજી હું નીકળું, ત્યાંથી આગળ ચાલ્યો, ત્યાં મારા ભાણાના ભાઈબંધના કાકા મળ્યા. એટલે કાકાને હું તો પગે લાગ્યો, વડીલ એટલે પગે લાગવા ગયો. મેં કીધું કાકા આશીર્વાદ આપો, આ બેસતું વરસ છે, હવે પછી મારા પ્રોગ્રામ થોડાક વધારે હાલે. મને આશીર્વાદ આપ્યા. પછી મને એણે કીધું કે મને કે મંથન કે તમે ભૂદેવ કહેવાઓ. મેં કીધું હા. મને કે હું એવું ઈચ્છું છું. મેં કીધું શું કાકા બોલો. મને તો ઘડીક બીક લાગ્યો કે આ કાકા હવે ડાયરેક્ટ મોટી ઉઘરાણી ન કરે મારી સામે. પણ કાકાએ મને કીધું, મને કે મંથન કે તમે ભૂદેવ છું, હું એવું ઈચ્છું છું જોઈ કે તમારા પગલાં મારા ઘરમાં પડે ને તો આ બેસતા વરસ પછી મારા ઘરમાં વધી આવે. કીધું સાચી વાત છે, પણ આ પગલાં હું મારા ઘરમાં 20 વર્ષથી પાડું છું, હજી 2 પાંદડે નથી થયો. ભાણો એના શેઠને એક દી સવારના પોરમાં ગયો ધુવા ફુવા થઈ, મારો પગાર વધારી ગયો કે નેતરી કે મજા નહીં આવ્યો. શેઠ કે ભાઈ શાંત, તમને કહી દો શેઠ હોય તો ભલે હોય, મારો પગાર વધારી દો. નેતર પછી કે તમને ખબર ને આપણી કે શેઠ કે હું કે જો કે આગળ બહાર નીકળીશ અને બધા કર્મચારીઓને કહી દઈશ કે શેઠે આ વર્ષે કે મારો 5000 પગાર વધાર્યો. શેઠ કે તારે ક્યાંય નથી જવું, આલે 1100 રૂપિયા બોનસ અને કોઈને કહેતો નહીં, 500 રૂપિયા વધારી દઉં છું. બુદ્ધિના લડ જેવો ભાઈબંધ. કાલે આવીને મને કે મંથની કે 1000 રૂપિયા ઉછીને આપ. મેં કીધું એટલે શું કરવા? મને કે તું પૈસા ઉછીને આપ, જટ આપ, ફોટો પડાવવા જાઉં. અરે મેં કીધું ફોટો 100 રૂપિયામાં પડી જાય. મને કે નહીં તું કે ફોટો પડાવવા જાઉં તું 1000 રૂપિયા આપ. મેં કીધું પણ કયો ફોટો? મને કે જોઈ કે પગમાં કે દુખાવો થઈ ગયો, ડૉક્ટર પાસે ગયો તો એક્સરે પડાવવાનો કીધું. તો એક્સરે પડાવવા ગયો તો સાહેબે કે જોઈને કીધું બહુ સારો તમારો ફોટો આવ્યો. તો મને એમ થયું કે 5 કોપી કરાવી લઉં, ઘરમાં રાખવા. આવો બુદ્ધિનો લડ જેવો ભાઈ. અને અત્યારે અમુક તો ફોટા પડાવતા હોય, આ હા 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 વાત પૂછો, આમ ડોકી કરી નાખે ને આમ ડોકી. મને તો એવું લાગે અમુક સમય પછી જીબ્રાની ડોક જેવા તો હાથ થઈ જાય સેલ્ફી પાડી પાડી. અને અમુક લોકો ફોટા પડાવવામાં દાંત એવા કાઢે. આપણને એમ થાય ટૂથપેસ્ટની જાહેરાતમાં કેમ મારા બેટાને આવવાનું. અને લગ્ન પ્રસંગમાં બહુ મજા આવે, ફોટોગ્રાફીમાં લગ્ન પ્રસંગમાં બહુ મજા આવે. એક લગ્નમાં હું જમતો હતો અને ફોટાવાળો મારી બાજુમાં જમતો હતો. એક બેન દોડતા દોડતા ગયા, એના ઘરવાળાનો હાથ પકડીને લાવ્યા અને ફોટાવાળાને કે આ મારો પાડો. ફોટાવાળો કે હે કે હા કે અમારા બેનો પાડો. એ કે ફોટાવાળો કે તમારો જ પાડો છે. પણ મજા છે. હમણાં મારા કાર્યક્રમમાં એક કાકા જોર જોરથી દાંત કાઢતા હતા. મેં કીધું કાકા બહુ મજા આવતી લાગે તમને. પ્રોગ્રામ પત્યો એટલે તરત એની પાસે ગયો. મેં કાકા તમે મારા પ્રોગ્રામમાં જમાવટ કરી દીધી હો, તમે મારા ચાહનાર લાગો. મને કે ના ના કે આ વાહેવાળો ક્યારનો ગલગલિયા કરતો હતો. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મજા આવે એવી સરસ કોમેન્ટ કરો.